ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। મંગલાચરણના શ્લોકો છે. શંકરાચાર્યજીનું ભાષ્ય એના મંગલાચરણના શ્લોકો છે. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોः સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. આ બે શ્લોકો પરાશર ભટ્ટતિરી જે સાઉથના આચાર્ય છે એમણે રચેલા છે. વિષ્ણુ સહસ્રનામ જે ગ્રંથ છે એના માટે. મહાભારત સારત્વાદ ઋષિભિઃ પરિગાનતઃ વેદાચાર્ય સમાહારાત ભીષ્મોત્કૃષ્ટમતત્વતઃ પરિગ્રહાતિશયતો ગીતાદ્યૈકાર્થતશ્ચનઃ સહસ્રનામ્નામધ્યાયઃ ઉપાદેયતમો મતઃ. મહાભારતનો સાર છે. વેદવ્યાસજી, ધૌમ્ય અને લોમેશ ને ઘણા બધા ઋષિઓએ એનું ગાન કરેલું છે વિષ્ણુ સહસ્રનામનું. વેદાચાર્ય એટલે પરમાત્મા સ્વયં, વેદના આચાર્ય, વેદના પ્રોક્તા પ્રવચનકાર એવા શ્રી કૃષ્ણ પરમાત્મા વડે એ સ્વીકૃત છે. ભીષ્મ પિતામહનો ઉત્કૃષ્ટ મત છે. પરિગ્રહાતિશયતઃ, અતિશય જેનો પરિગ્રહ કરવો જોઈએ બધાએ. પરિગ્રહ એટલે એનો આવી રીતે સેવન કરવું જોઈએ. અને ભગવદ્ ગીતા સાથે પણ જેનું એકાર્થતા છે. સહસ્રનામનામ અધ્યાય, આ વિષ્ણુ સહસ્રનામ ઉપાદેયતમઃ, તો ઉપાદેય છે એનું ગ્રહણ કરવું જોઈએ, સેવન કરવું જોઈએ. થોડીક જે વિષ્ણુ સહસ્રનામ ઉપર ઘણી બધી ટીકાઓ ઉપલબ્ધ છે. એટલે કે વિષ્ણુ સહસ્રનામને જ માત્ર આવી રીતે પોતાના જીવનનો સેવનીય ગ્રંથ માનેલા હોય એમણે આવી રીતે તાદાત્મ્યને આધારે ઘણું બધું એમને વિચારબાધું પ્રાપ્ત થતું હોય છે. તો ધર્મરાજ અહીંયા 18 જેટલા પર્વ છે મહાભારતમાં, 18 જેટલા સદ્ગુણો વગેરેની ચર્ચા થયેલી છે. તો કેવું એમ રિસર્ચ વગેરે ક્યારે થાય? તાદાત્મ્ય હોય તો, ગ્રંથ સાથે તાદાત્મ્ય હોય તો. તો આટલા જે બધા ગુણો છે, ધર્મ છે, તો ધર્મરાજ જે યુધિષ્ઠિર છે એ ધર્મનો ગુણ ધરાવે છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, પ્રજ્ઞા, મેધા, ધૃતિ, સ્થિતિ અને યોગ, પ્રાણ અને બળ. એટલે ભક્તિથી માંડીને બળ સુધી જે છે એ ભીમ એનું પ્રતીક છે. અર્જુન જે છે એ શ્રવણ, મનન અને નિધિધ્યાસન, આ 3 ગુણો એનું પ્રતિનિધિત્વ કરે છે. નકુળ શીલ, સહદેવ વિનય, દ્રૌપદી વેદ વિદ્યા માનિની ભારતી એનું પ્રતિનિધિત્વ છે. અને શ્રી કૃષ્ણ વેદ વેદ્યો નારાયણ. આ પ્રમાણે 18 જે મહાભારતમાં તત્વનું પ્રતિપાદન થયેલું છે. તો 18 આ પાત્રોનું આવી રીતે આ બધું જ જે આ ટીકાકારો કયા છે, હવે અહીંયા આ કાળી લાઈન આવી ગઈ એટલે દેખાતું નથી, પણ જુદા જુદા ટીકાકારોએ ઘણું વિચારભાથું આપણને આપેલું છે.
દરેકે દરેક નામ વિષ્ણુ સહસ્રનામનું વેદ સંમત છે, એટલે ક્યાંક એનું મૂળ આપણને આ વેદના મંત્રોમાં મળે. તો વેદના કયા કયા મંત્રોમાં આ વિષ્ણુ સહસ્રનામ આ બધા નામો છે એ પણ બધાએ શોધેલું છે. એટલું બધું આપણે ડિટેલમાં નહીં જઈએ. તો ખાલી આજે મેં કીધું આ બધી જે ટીકાઓ છે એનું એકાદ વસ્તુ જરાક આપણે જોઈએ તો ટીકાનો પરિચય પણ થાય. તારક બ્રહ્માનંદ સરસ્વતી જો આ ભીષ્મોત્કૃષ્ટોમાં તત્વતઃ દરેકે દરેક આ જે શ્લોક આપણે જે મહાભારતનો જોયો એના ઉપર પણ બહુ લાંબી ટીકા ઉપલબ્ધ છે. તો આપણે જ્યાંથી ગઈ ક્લાસમાં યુધિષ્ઠિરના જે પ્રશ્નો હતા કિમેકમ જન્મેજય અને વૈશંપાયન વચ્ચેનો સંવાદ છે મૂળ. એમાં યુધિષ્ઠિર આવી રીતે ભીષ્મ પિતામહને પૂછે છે. 6 પ્રશ્નો પૂછે છે. આપણે 6 પ્રશ્નો અને એનો ટૂંકમાં ઉત્તર જોયો હતો. સર્વોત્કૃષ્ટ ધર્મ કયો છે? કોના જપથી મુક્તિ થાય? સર્વથી મહાન દેવ કોણ છે? સર્વનો આશ્રય કોણ છે? અને કોની સ્તુતિ કર? કિમ જપન મુચ્યતે જંતુર એટલે સ્તુવંત કમ કમર્ચંત એટલે કોની સ્તુતિ અને કોની પૂજા કરતાં કરતાં આવી રીતે મનુષ્યનું કલ્યાણ થાય છે. 6 પ્રશ્નો જે પૂછેલા છે એને અંતર્યામી કોણ છે? સર્વનો અંતર્યામી કોણ છે? કિમેકમ દૈવતમ લોકે. પછી અધિષ્ઠાન કોણ છે? કિંવાપ્યેકમ પરાયણમ. પરાયણનો અર્થ અધિષ્ઠાન કોણ છે? સર્વનું અધિષ્ઠાન કોણ છે? કો ધર્મ સર્વધર્માણામ સર્વોત્કૃષ્ટ ધર્મ કયો છે? પછી સ્તુતિ પૂજા વગેરેની આગળ આમાં આવશે. તારક બ્રહ્માનંદ સરસ્વતીજી રહસ્ય પ્રગટ કરે છે. બહાર અને અંદર કોની પૂજા કરવી જોઈએ? એટલે માનસ પૂજા અને બાહ્ય પૂજા બંને. અને કિમ જપન મુચ્યતે જંતુર એટલે જપનો વિષય જપ માનસ જપ જે છે એ આપણે કોના કરવા જોઈએ એ પ્રમાણે 6 પ્રશ્નો પૂછેલા છે. એ વિષ્ણુ સહસ્રનામ શ્રદ્ધા અને ઉપાસનાની એક માળા કહે છે આચાર્યો, કે જેનો એક મણકો આવી રીતે આપણો અજ્ઞાનમાંથી ઉદ્ધાર કરનારો છે. એટલે વિષ્ણુ સહસ્રનામ એક માળા છે. માળાનો પ્રત્યેક મણકો આપણને અજ્ઞાનની સેના સામે આવી રીતે યુદ્ધ કરીને સામે વિજય પ્રાપ્ત કરીએ એનું આવું નિમિત્ત બને છે. એટલે સર્વનામ વેદ સંમત છે. જ્ઞાતથી અજ્ઞાતનો નિર્દેશ કરે છે. દરેકે દરેક નામ વિશે આપણે કંઈક જાણીએ છીએ. ઉદ્દેશ્ય અને વિધેય. એટલે રમણલાલ નગર શેઠ છે. હવે રમણલાલ આપણે રોજ એમ જાણે કે જોતા હોઈએ મળતા હોઈએ, પણ એ નગર શેઠ જેવી ખબર ના હોય તો રમણલાલને ઉદ્દેશ્ય કહેવાય. નગર શેઠ જે આપણે જાણતા નથી એને વિધેય કહેવાય. સબ્જેક્ટ અને પ્રેડિકેટ. તો આવી રીતે દરેકે દરેક નામ છે એનો સામાન્ય રીતે વ્યાકરણથી કે ગમે તે રીતે આપણે કંઈક અર્થ જાણી શકીએ છીએ. જ્ઞાતથી અજ્ઞાતનો બોધ આપણને કરાવે છે દરેકે દરેક નામ. ભક્ત અને જ્ઞાની બંને માટે આ ઉપયોગી છે. ભક્ત માટે ઉપાસનાનું આપણને પદ્ધતિ વગેરે આપે છે, જેથી ઉપાસ્યનો સાક્ષાત્કાર થાય. એટલે વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટ દેવતા હોય તેની ઉપાસનાની પદ્ધતિ બતાવીને ઉપાસ્યની ઉપલબ્ધિ કરાવી આપે છે. અને જ્ઞાનીને ચિંતન ધારા દરેકે દરેક નામ જેમ ઓમકાર છે એની ઉપાસના પણ છે, ઓમકારનો વિચાર પણ છે. તો એવી રીતે પ્રત્યેક નામ જ્ઞાની માટે આવી રીતે ચિંતન ધારા દ્વારા જે આત્મ સ્વરૂપ હૃદયસ્થ ચૈતન્ય છે એની ઉપલબ્ધિ એની અનુભૂતિનું દ્વાર બને છે. અને ભક્તોની જે અભિલાષા હોય છે બધી આ નામ સંકીર્તન નામ જપ દ્વારા સંપન્ન થાય છે. તો સર્વોત્કૃષ્ટ દેવ કોણ છે? કિમેકમ દૈવતમ લોકે. તો દૈવતમ એટલે કે દેવતા. તો તદ્ધિત પ્રત્યય છે, દેવતાને જે દૈવત કીધેલા છે. તો સર્વોત્કૃષ્ટ દેવ કોણ છે? એટલે કે અંતર્યામી કોણ છે? કિંવાપ્યેકમ પરાયણમ. પરમ અયનમ. આ પરમ અયનમ પરાયણમ ઉપર આપણે જાતે જ જાણે કે વિચાર કરવો પડે. પરમ અયનમ એટલે જેને અંતિમ ગંતવ્ય સ્થાન કે જ્યાં જેને પામીને જેને જાણીને આપણી સર્વ શોધ છે એ પૂર્ણ થઈ જાય, સર્વ અપૂર્ણતાઓથી મુક્તિ મળે, આપણા જીવનનું લક્ષ્ય જેને કૃતાર્થતા
કૃતકૃત્યતા, હવે કંઈ કરવાનું બાકી નથી, કંઈ જાણવાનું, કંઈ જવાનું, કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી, એવું થાય આપણને, એને પરાયણ કહેવાય. તો એવું કે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ વગેરે વેદાંતના સંદર્ભમાં આપણે 6થા અધ્યાયમાં જોયું હતું કે જે શકુની પક્ષી છે દોરી દ્વારા બાંધેલું હોય અને સ્ટીમરમાં બાંધેલું હોય તો બધે ઉડે, પણ ક્યાંય એને આશ્રય ના મળે તો ફરીથી જ્યાં બાંધેલું છે ત્યાં જે આવીને નિરાત અનુભવે છે. એમ આ જીવ જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પોતાના પરમ અયનને શોધી રહ્યો છે કે જે એણે સુષુપ્તિ અવસ્થામાં પ્રાપ્ત કરેલું હતું, જે સુષુપ્તિ અવસ્થામાં જે પરમાત્મા સાથે જે એના મૂળભૂત સ્વભાવે બનીને રહ્યો હતો એને જાગ્રત અને સ્વપ્નમાં શોધી રહ્યો છે. ને ક્યાંય એને શાંતિ, નિરાત, જેને કહેવાય ને સંતોષ કે પૂર્ણતાનો અનુભવ નથી થતો. તો જે પરાયણને પ્રાપ્ત થઈને જીવાત્મા આવી રીતે નિરાત અનુભવે છે, પરાયણ શું છે? આવી રીતે પરાયણનો અર્થ કરેલો, એને પરાકાષ્ઠા કહેવાય. આ એક શબ્દ જે છે પરાયણ, એ પરાયણ ઉપર 1 કલાક આપણે વિચારી શકવા જોઈએ કે મારા જીવનનું પરમ અયનમ શું છે. પરમ અયનમ એટલે જેના ખોળામાં બેસીને બાળક માના ખોળામાં હોય પછી એ નિશ્ચિંત હોય, નિરાત હોય, એને કંઈ જોઈએ નહીં બીજું. આમ ઈશ્વરના ખોળામાં હોઈએ, આપણે આપણા ઈષ્ટ દેવતાના ખોળામાં હોઈએ તો બીજી કોઈ જ માગણી આપણી ના હોય, આપણામાંથી માગણની નિવૃત્તિ થઈ જાય ને એને પરાયણ કહેવાય. આપણામાંથી અજ્ઞાન ઈચ્છુકની નિવૃત્તિ થઈ જાય એને પરાયણ કહેવાય. આ એક વસ્તુ ઉપર આપણે ખાસું ચિંતન કરવું જોઈએ કે મારા જીવનનું પરાયણ શું છે. આ વેદાંત શાસ્ત્ર કોને પરાયણ તરીકે ઓળખાવે છે? બધી ઇન્સિડેન્ટલ એટલે કે આગંતુક ઓળખો છૂટી જાય અને માત્ર મારી સાચી વાસ્તવિક ઓળખ જ રહે, કે બીજે ક્યાંય મારું મન બહિર્મુખ વગેરે ના શોધે એને, અને મનની સર્વ પ્રવૃત્તિઓ વગેરે જે છે એ નિવૃત્ત થઈ જાય, સુખ શોધવાની, સલામતી શોધવાની વગેરે. તે પ્રમાણે એ પરાયણ, જીવોનું પરાયણ શું છે? કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંતકમ કમર્ચંત. કોની સ્તુતિ કરતાં કરતાં અને કોની અર્ચના કરતાં કરતાં આવી રીતે મનુષ્યનું કલ્યાણ થાય છે. તો આ ભાષ્ય છે જાડા અક્ષરે જે લખેલું છે. તો પરમ અયનમનો અર્થ અહીંયા કરો, યત પ્રવિષ્ટસ્ય ન વિદ્યતે પુનર્ભવ, જેને પ્રાપ્ત કરીને આવી રીતે પુનર્ભવ, પુનર્જન્મ એટલે કે જન્મ શેના માટે થાય છે? આપણો સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે, એ ઈચ્છાની પૂર્તિ માટે, એટલે સુખ મેળવવા માટે જ પુનર્જન્મ વગેરે થતો હોય છે. કે જ્યાં જ્યાં આપણે સુખના સાધનો વગેરે દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સંતુષ્ટ થયા નહોતા, તૃપ્ત થયા નહોતા, એટલે પુનર્ભવ થાય છે. એટલે કે સુખના મૂળભૂત સ્ત્રોતને પ્રાપ્ત થઈએ આપણે તો જ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય, અથવા તો માગણી જે છે એ બધી જરૂરિયાતો વગેરે નિવૃત્ત થઈ જાય. એટલે યત પ્રવિષ્ટસ્ય, જેમાં પ્રવેશ પામીને, જેને પામીને પુનર્ભવ, ભવ એટલે જન્મ, તો ભવતી ઇતિ ભવ, કંઈક આપણે બનવું પડે છે. આનંદ કે સુખ મફતમાં મળતું નથી, એના માટે ભોગતા બનવું પડે છે, ભોગ્યનો પ્રાપ્તિનો પ્રયત્ન કરવો પડે છે, ભોગ ક્રિયા કરવી પડે છે. આ બધી ત્રિપુટી વગેરે જે છે એમાં જ આપણે વ્યવહાર કરવો પડે છે. બધી ત્રિપુટીઓનો વ્યવહાર જ્યાં સમાપ્ત થઈ જાય, હંમેશ માટે સમાપ્ત થઈ જાય, એ પરમ અયનમ છે. પરમ અયનમનો ભાષ્યકારે આ પ્રમાણે અર્થ કર્યો. યસ્ય ચ વેદના તદેવ ભવતી, એટલે કે જેને જાણીને તદેવ ભવતી, જાણનારો જ એ જ્ઞાન સ્વરૂપ બની જાય છે. તદેવ ભવતી એટલે જેને ભગવાનને જાણીએ તો ભગવાન જ બની જવાય. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, એ રીતે તો એને જ પરમ અયનમ કહેવાય. કે ત્યાં પ્રાપ્ત થયા પછી સાધ્ય સાધક કશું જ ન રહે, પ્રાપ્ય પ્રાપક કશું ન રહે, દ્વૈત ન રહે, જુદાઈ ન રહે. તો આપણે પરમાત્માને એવી રીતે જાણવાના છે કે એ આપણાથી જુદા ન રહે. એટલે જુદાઈ સહિત તો ઘણા બધી આપણે કર્મો, ઉપાસનાઓ વગેરે કર્યા છે. તો આ વિષ્ણુ સહસ્ત્રનામ વગેરે દ્વારા એવું વિચારભાથું પ્રાપ્ત થાય કે આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ લક્ષિત થાય. યદ વિહાય અપરઃ પંથા નૃણામ નાસ્તિ નાન્ય પંથા વિદ્યતે અયનાય. અયનાય મોક્ષાય, અયન એટલે માર્ગ,
અરે અયન એટલે લક્ષ્ય, તો જીવનના લક્ષ્યની પ્રાપ્તિ માટે બીજો કોઈ આના સિવાય માર્ગ નથી. તદુક્તમ એકમ પરાયણમ નાન્યપંથા વિદ્યતે. હા, અને લોકે તત્ કિમિતિ દ્વિતીય પ્રશ્ન. તો કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ. લોકનો અર્થ કર્યો 14 મહાવિદ્યાઓ, શાસ્ત્રો. તો જેના વડે આપણને દર્શન થાય છે એ બધી જે વિદ્યાસ્થાન છે એનો લોક અર્થ કરેલો છે. લોક અને હેતુભૂતે સમસ્ત વિદ્યાસ્થાને. જે ગ્રુપમાં મેં મૂકેલું છે એક ફોટો છે, 14 વિદ્યાઓ અથવા તો 18 મહાવિદ્યાઓ, એ ઇતિહાસ, પુરાણ વગેરે બધા, 4 વેદ, 6 વેદાંગ વગેરેની ગયા વખતે ચર્ચા કરી. સ્તુવંતઃ કમ કમર્ચંતઃ. કોની સ્તુતિ કરતાં કરતાં, કોની અર્ચના કરતાં કરતાં માનવો શુભને પ્રાપ્ત થાય છે, એટલે કે માનવોનું કલ્યાણ થાય છે. તો સ્તુવંતઃ ગુણ કીર્તનમ કુર્વંતઃ, આ ભાષ્ય છે. તો કોની સ્તુતિ કરતાં કરતાં, કોના ગુણોનું કીર્તન કરતાં કરતાં. કીર્તનનો શું અર્થ કરેલો છે આપણે? કીર્તન કરવું એટલે હા, કીર્તિનું ગાન કરવું. ભગવાને આજે આવું કર્યું, ભગવાને આજે આવું કર્યું. એમ વ્રજવાસીઓ કોને કહેવાય? કે જે નિત્ય ભગવાનની કીર્તિનું ગાન કરતા હોય. એટલે માત્ર આવી રીતે મંજીરા, કરતાલ વગેરે લઈને આ કરવું એને કીર્તન નથી કીધું. કીર્તન ભક્તિ એટલે ભગવાનની ગુણોનું, સ્વભાવનું, લીલાનું વગેરેનું કીર્તિ જે છે, ભગવાનની કીર્તિ, પુણ્ય શ્લોક, પુણ્ય યશ વગેરેનું ગાન કરવું, તો એને કીર્તન. સ્તુતિ કરવી છે, ભગવાનની સ્તુતિ કરવી છે. કંઈક એકાદું કંઈક બોલો ને સ્તુતિ જેવું કંઈક, જેનાથી ભગવાનની સ્તુતિ થાય. કંઈ બી. અત્યારે ભગવાન પ્રગટ થઈ ગયા, બહુ સુંદર સત્સંગ છે, બધા ભક્તો છે, પ્રગટ થઈ ગયા છે, ચાલો હવે ભગવાન પ્રગટ થયા તો સ્તુતિ કરવી પડે ને. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે તો શાંતાકારમ ભુજગશયનમ અધરમ મધુરમ. ચલો શિવજી પ્રગટ થયા છે, શું કરવાનું? તો સ્તુતિ, હા, ગુણ કીર્તન કીધેલું છે. હા બોલો કંઈક. હા, થોડીક હજી કંઈ સ્તુતિ થાય એવું કંઈક. આમ ભગવાન પ્રગટ થયા છે, આપણે આમ સ્તબ્ધ થઈ જઈએ એવું નહીં, આપણે આમ તૈયાર રહેવાનું. ગમે ત્યારે સામે આવે ભગવાન તો હા, ગમે તે જે લીલાઓ છે, બરોબર, જેમાં ભગવાનની કીર્તિનું ગાન થયું હોય. ભગવાન તમે સમુદ્ર મંથન વખતે હળાહળ વિષ નીકળ્યું એનું પાન કર્યું વગેરે, ભગવાને હા મેં કીધું ક્યાંથી કીર્તિનું ગાન કર્યું હોય, કંઈક મહાન કાર્ય કર્યું હોય જે બીજા દ્વારા અસંભવ હોય, દરેકે દરેક જે છે એનું આવી રીતે કંઈક આપણને તૈયાર છે. ગણપતિજી બિરાજમાન છે, ગણપતિજીનું કંઈક સ્તુતિ કરવી હોય તો દરેકે દરેક ભગવાનની શ્લોક વગેરે છે ને આપણને આવી રીતે. કેમ અવાજ આવે છે બધા? હા હા, શું છે? યદા લંબોદરમ હંતિ સતામ ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. શું છે? ત્વત્તો જગત ભવતી. અરે જે છે ને ગણેશ અથર્વશીર્ષમાં પણ તો આવી રીતે આપણે સ્તુતિ કરી શકીએ. તો કોની સ્તુતિ કરતાં કરતાં આવી રીતે મનુષ્યનું અંતિમ કલ્યાણ થાય છે. કતમમ દેવમ અને અર્ચંત બાહ્યમ આભ્યંતરમ અર્ચનમ બહુવિધમ કુર્વંત માનવાહ મનુસુતાહ. માનવ કોને કીધા છે? મનુ અને શત્રુપા. તો મનુ એટલે મનન કરી શકે એને કહેવાય, અને શત્રુપા એટલે શ્રદ્ધાપૂર્વક જે આવી રીતે મનન વગેરે કરી શકે એને જ માનવ કીધા છે. એટલે શ્રદ્ધા, મનુ અને શત્રુપા, આપણામાં મનન કરવાની શક્તિ છે અને શ્રદ્ધા એક ગુણ છે, એટલે એના આધારે આપણને માનવ કીધા છે. મનુસુતા શુભમ કલ્યાણમ સ્વર્ગ અપવર્ગાદિ ફલમ પ્રાપ્નુયુઃ લભેરન. એટલે કોની સ્તુતિ? બાહ્ય અને આંતર અર્ચન. તો હવે બાહ્ય આંતર અર્ચન તારક બ્રહ્માનંદજી અર્ચન દૈતિ અને બાહ્યમ આભ્યંતરાત્મકમ ઉભયવિધમ અર્ચનમ. તો બાહ્ય અર્ચન અને આંતર અર્ચન એટલે શું?
અર્ચના કરવી, આરાધના કરવી, તો આંતર અર્ચનમ એટલે માનસ પૂજા વગેરે. આપણે મનથી શું છે રત્નૈઃ કલ્પિતમ આસનમ વગેરે. કૃષ્ણ માનસ પૂજા પણ નમામિ કૃષ્ણ સુંદરમ પુસ્તકમાં છે. બહુ એટલે પ્રસિદ્ધ નથી જેવી શિવ માનસ પૂજા છે એવું, પણ જે આ કૃષ્ણ ભગવાનના ભક્તો છે ને એના માટે બહુ જ મહત્વની છે. પટેલે, હા. ચલો આમાં આ છે ને તારક બ્રહ્માનંદ સરસ્વતીજીએ દરેક શબ્દ પણ પાણીનીના આધારે કઈ રીતે બનેલો છે એ બધા સૂત્રો પણ લખેલા છે. એ બધું આપણે હવે જોઈશું. પંચમમ પ્રશ્ન. ચાલો. કો ધર્મ સર્વધર્માણામ. ધર્મનો અર્થ કરેલો આપણે અભ્યુદય અને નિશ્રેયસનો હેતુ. ઘણી સુંદર ચર્ચા થઈ ધર્મ વિશે. કિમ જપન્મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. આ છઠ્ઠો પ્રશ્ન છે. તો સ્તુવંતઃ કમ કમર્ચંતઃ પ્રાપ્નુર્માનવા શુભમ. કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ. કયો ધર્મ એ ભીષ્મ પિતામાં આપના માટે સર્વશ્રેષ્ઠ છે? તો કોનાથી આવી રીતે આ ધર્મ એટલે શું અભ્યુદય અને નિશ્રેયસ બહુ સરળતાથી મફતમાં શ્રમ કર્યા વગર અને અલ્પ આયાસમાં અનંત ફળ મળી જાય એવું એ ધર્મ કોણ છે, કયો છે? અને કિમ જપન આ છઠ્ઠો ક્વેશ્ચન છે. કોના જપ કરતા કરતા. હવે જપ માટે લખે છે તારક બ્રહ્માનંદજી હેતુમાં તો ઉપાંશુ જપ, ઉચ્ચ જપ અને માનસ જપ ત્રણ જે છે. ઉચ્ચ જપ એટલે એ જો અહીંયા યત શબ્દ બોધજનન પરેશામ શૃણવતામ સ્ફુટમ. બીજા લોકો પણ સ્પષ્ટતયા સાંભળી શકે. સ્વાધ્યાય વાચિક પ્રોક્ત. તો સ્વાધ્યાય અને વગેરે આપણે જે સ્તુતિ પાઠ પારાયણ કરીએ છીએ ઉચ્ચ જપ કહેવાય. ઉપાંશુ અથ લક્ષણમ તો અત્યારે આપણે જે વિષ્ણુ સહસ્રનામ કરીએ છીએ સ્તોત્ર એ કેવી રીતે શ્રી શું વિષ્ણુ પ્રીત્યર્થે જપે વિનિયોગ. એટલે વિષ્ણુ સહસ્રનામ આખું 171 જે શ્લોક છે ને એ એક આખો મંત્ર છે, એક મંત્ર છે. અસ્ય શ્રી વિષ્ણોર દિવ્ય સહસ્રનામ સ્તોત્ર મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિ અનુષ્ટુપ છંદ એ બધું આપણે ન્યાસ જોવાના છીએ. આ જે પ્રારંભ બધું પૂરું થાય પૂર્વ પીઠિકા એટલે આ આખો મંત્ર જ છે. એટલે જપે વિનિયોગ વગેરે આપણે કરીએ છીએ. તો ઉપાંશુ એટલે શું? ઓષ્ઠયો સ્પંદ માત્રેણ. આપણે ઓષ્ઠના સ્પંદન થાય પરસ્ય અશબ્દબોધક. બીજા બાજુવાળાને એની ખબર ના પડે કે આ વિષ્ણુ સહસ્રનામ કરે છે એટલે એને ઉપાંશુ કહેવાય. જે સાહસ્રો વાચિકા જપાત કેમ અવાજ આવે સાહસ્ર એટલે 1000 ગણો વાચિક જપ કરતા મહાન છે એટલે વધારે સૂક્ષ્મ છે, ફળ આપનારો છે. અને યત પદાક્ષર સંગત્યા પરિસ્પંદ વર્જિતમ. પદ અને અક્ષરની સંગતિ હોય પણ પરિસ્પંદન કોઈ પ્રકારનું સ્પંદન ના થતું હોય. અને શું કીધું? માનસ જપ છે ને ચિંતનમ સર્વ શબ્દાના માનસમ તમ જપમ વિદુહુ. માનસ જપ આપણે કરવાનો હોતો નથી, અભ્યાસના લીધે એ હૃદયમાં સ્ફૂરતો હોય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય વારંવાર શ્રાવણ મહિનામાં આપણે બસ આ જપ ચાલુ જ રાખ્યા હોય તો આમ એકાગ્ર થઈએ, આસન વગેરેમાં બેસીએ, શિવજીનું ધ્યાન ધરીએ, એની સાથે ઓમ નમઃ શિવાય હૃદયમાં સ્ફુરે. એને એટલે જે જાતે સ્ફુરે એ માનસ જપ છે. અત્યંત પ્રેમપૂર્વક આપણું ઈષ્ટદેવ સાથે તાદાત્મ્ય હોય એટલે પરિસ્પંદન વર્જિતમ. કોઈ પ્રકારનું સ્પંદન નથી હોતું, આપોઆપ સ્ફુરે છે. તો આવી રીતે કિમ જપન મુચ્યતે જંતુર. કોનો જપ કરતાં કરતાં આવી રીતે જંતુ એટલે લખે છે જનન મરણ વગેરે જે ષડભાવ વિકાર જે છે. જપ યજ્ઞમાં બધાનો અધિકાર છે એવું કીધેલું છે. યાગાદૌ ઇવ ન અધિકાર લક્ષણ ઉક્તન મંત્ર. તો જપમાં ત્રૈવર્ણિક વગેરે જે છે ને એનો અધિકાર છે દેવ પૂજા વગેરેમાં, પરંતુ જપમાં તો બધાનો અધિકાર છે. અને એના જંતુ શબ્દેન જપ અર્ચન સ્તવનાદિષુ યથાયોગ્યમ સર્વ પ્રાણીનામ અધિકારમ સૂચયતી. એટલે જપ આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે ઘણા બધા વિધિ વિધાન હોય, આ આપણાથી થાય કે ના થાય, અમુક દિવસોમાં થાય કે ના થાય. તો અહીંયા કીધું સર્વ પ્રાણીનામ અધિકાર. તો આ કોના જપમાં બધા પ્રાણીઓ પ્રેમથી આવી રીતે એ જપ કરી શકે છે, કોઈ એમાં વિધિ વિધાન નથી. જન્મ સંસાર બંધનાત. જન્મ સંસાર જન્મ ને બંધનનું આદિ કીધેલું છે કે જન્મ હોય
જન્મને કેમ આ બંધને કીધેલું છે? કારણ કે પરતંત્રતા હકીકતમાં બંધન છે. જન્મવું આપણે પરતંત્રતાએ પડે છે. એમ આપણે ઈચ્છિત કાળ, ઈચ્છિત દેશમાં જન્મી નથી શકતા. ભાઈ જરાક વધુ આબોહવા અનુકૂળ હોય એવી જગ્યાએ જન્મવું છે. ના ભાઈ, એવું કોઈ સ્વતંત્રતા કોઈને આપવામાં આવી નથી. એટલે અવશ્ય પરતંત્રતાએ જન્મ લેવો પડે છે આપણે. એટલે એ જ બંધન છે. પરતંત્ર બંધન છે. જન્મ મૃત્યુ વગેરે કંઈ બંધન નથી. જન્મ મૃત્યુ બધી વ્યવહારની ઘટના છે. વ્યવહારમાં ઘટતી એક પણ ઘટના બંધન ના કહેવાય. તો વ્યવહારમાં ઘટતી કોઈ પણ ઘટના જે છે એ બંધન ક્યારે બને? તાદાત્મ્ય થાય ત્યારે. આસક્તિ થાય તોય વાંધો નથી કંઈ. આ જગત જાણે કે ઈશ્વરનું આવી રીતે રૂપ છે, આપણા ઈષ્ટ દેવતાનું જ રૂપ છે. દરેકે દરેક વ્યક્તિ આવી રીતે ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્ર, ત્વમ ઇન્દ્ર, ત્વમ અગ્નિ, ત્વમ જે કંઈ છે મારા ઈષ્ટ દેવતા જ છે. તો તાદાત્મ્ય બહુ સુંદર સ્વસ્થ હોય, હેલ્ધી એટીટ્યુડ હોય ઉલટાનો. બંધનની વ્યાખ્યા કંઈક ખ્યાલ છે? વિવેક ચૂડામણીમાં શું આપેલી છે? અહંકારાદિ દેહાંદાન બંધાન અજ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાવબોધેન મોક્તુમિચ્છા મુમુક્ષા વગેરે. આપણે પરતંત્રતા બંધનનો અર્થ કર્યો, પણ પરતંત્રતા વ્યવહારની કોઈ પણ ઘટના પરતંત્રતા કેમ જન્માવે છે? મોહમાયાને લીધે. એટલે આપણામાં અપૂર્ણ હુંનું, અસ્વીકૃત હુંનું, અધૂરા હુંનું આવાહન કરે જે ઘટના મારામાં શું કહેવાય, નોન એક્સેપ્ટેબલ, નોટ કમ્ફર્ટેબલ આઈ, એનું આવાહન કરે ને તો જ એ વ્યવહાર આપણા માટે, ઘટના આપણા માટે બંધનકારક બને. એટલે જ્ઞાની વગેરે જે છે એ લોકો આવી રીતે અપૂર્ણ હુંને, અધૂરા હુંને, અસ્વીકૃત હુંને જન્મવા દેતા નથી. એટલે વ્યવહારની કોઈ ઘટના એમાં અસંતુષ્ટ હુંનું આવાહન કરતી નથી. કારણ કે જે છે એટલે હું મને સ્વીકૃત હોઉં તો પછી જગતમાં જે બને ને એ મને સ્વીકૃત જ હોય. જન્મ સંસાર બંધનાત, કોના જપથી આવી રીતે જંતુ જીવ જન્મ સંસાર બંધનથી મુક્ત થાય છે? એટલે કોના જપ કરતા, કોનું અનુસંધાન કરતાં કરતાં અપૂર્ણ હુંથી છૂટી જાય છે. જંતુ જીવ કોના જપ કરતાં કરતાં, કોનું અનુસંધાન કરતાં કરતાં અસ્વીકૃત હુંથી, અપૂર્ણ હુંથી, આ બધી અસ્વીકૃત હું, અપૂર્ણ હું જ ઉધઈ છે જે આપણને કોરી ખાય છે. એટલે આપણામાં રહેલું જે હું વિશેની વિપરીત ખ્યાલ, અધ્યાસ વગેરે જે છે ને એ જ બંધન છે હકીકતમાં. દરેકે દરેક વસ્તુનું મૂળ, સમસ્યાનું મૂળ આપણે ત્યાં લાવીને જોવાનું છે. જન્મ કીધું છે અજ્ઞાન વિજૃંભિતાનામ અવિદ્યા કાર્યાણામ ઉપલક્ષણમ. અવિદ્યાનું કાર્ય શું છે? અજ્ઞાન વડે વિજૃંભિત, વિજૃંભિત એટલે કલ્પિત, પ્રોજેક્ટેડ, અજ્ઞાન વડે જેનું પ્રોજેક્શન થાય છે. અજ્ઞાનનું કાર્ય છે અધ્યાસ, અવિવેક. કે જે અધ્યાસ એટલે ક્યાંક અધ્યાસ થાય છે એવું નથી, હું ઉપર જ અધ્યાસ થાય છે. હું આવી રીતે અપૂર્ણ છું, અધૂરો છું, અનેક જરૂરિયાતવાળો છું, મારે આવી રીતે અનેક માગણીઓ ધરાવું છું. કોના માગણીઓ? પ્રેમ, હૂંફ, લાગણી, આનંદ, સુખ, સલામતીની જ માગણી છે. એટલે અવિદ્યા કાર્યાણામ ઉપલક્ષણમ જન્મ. તો જન્મ વગેરે જે છે આ બધું બંધનનું કારણ ક્યારે બને? જ્યારે એ આવી રીતે અધ્યાસાત્મક હોય, ભ્રમ જન્માવતો હોય, અસંતુષ્ટ હું, અસ્વીકૃત હું જન્માવે તો જ. એટલે ઘણા જીવનમુક્ત મહાત્માઓ છે. જો સ્વરૂપાનંદજી હતા જે આપણા દ્વારકા પીઠાધીશ્વર, એ ઘણીવાર આવી રીતે સત્સંગમાં કહેતા હતા, હિમાલયની અમુક ગુફાઓમાં જીવનમુક્ત, કરપાત્રીજી વગેરે જેવા જીવનમુક્ત પુરુષો જે છે એ હોય છે. જગતનું કલ્યાણ કરવા માટે જાતે જ આવી રીતે આ ધરાતલ ઉપર આવે છે. એટલે કે શું બીજી વાર જન્મવાથી મુક્તિને આપણે મોક્ષ વગેરે કહીએ. જન્મવું કશુંય દુઃખનું કારણ નથી.
જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે જીવનમુક્ત મહાત્માઓ ફરીથી ધરાતલ પર અવતાર લે જ છે. એટલે પરતંત્રતા કહો કે હુંની વિશેના ભ્રમ કહો એ જ બંધન છે. એટલે આપણે એનાથી છૂટવાનું છે. ભગવાનની ભક્તિ, આરાધના, જપ, અર્ચન, સ્તુતિ વગેરે દ્વારા છૂટવાનું છે. શેનાથી? હું વિશેની વિપરીત માન્યતાઓથી છૂટવાનું છે. હું વિશે જે બધા હું સબ્જેક્ટિવ ખ્યાલો સેવી રહ્યો છું એનાથી મારે છૂટવાનું છે. એટલે ભગવાનનું સ્મરણ, અનુસંધાન, જપ એનાથી છોડાવે છે. સંસાર અવિદ્યા એટલે સંસાર અવિદ્યા તાભ્યામ જન્મ સંસારાભ્યામ યદ બંધનમ. તો એના અવિદ્યા અને એના લીધે જે કંઈ પણ બંધન જન્મે છે એમાંથી મુક્ત થઈ જાય છે. ઇતિ ષષ્ઠ પ્રશ્ન. તો મુચ્યતે ઇતિ ઉપલક્ષણ મિત્રેશાનામ ફલાનામ અપી. હવે આમાં કંઈ એટલે જે 6 પ્રશ્નો થયા. કિમેકમ દૈવતમ લોકે એટલે સૌથી શ્રેષ્ઠ દેવ કોણ છે? એટલે કે અંતર્યામી કોણ છે બધાનો છે. આપણે એકો રુદ્રો ન દ્વિતીયાય તસ્તુહુ વગેરે દ્વારા કીધું કે એક રુદ્ર જે આપણે આવશે આમાં શેમાં બૃહદારણ્યકમાં યાજ્ઞવલ્ક્ય અને જનક રાજાની સભામાં બધા બ્રાહ્મણો, ઉદ્દાલક ને કહોલ ને બધા જે આવશે એમાં શાકલ્ય અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો સંવાદ છે. તો એમાં કે કેટલા દેવતા છે? તો 33 કરોડ દેવતા છે. હકીકતમાં કેટલા દેવતા છે? એમ કરતાં 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 3 દેવતા છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે. ફરીથી શાકલ્ય પૂછે છે કોણ દેવતા, કયા દેવતા છે? કે 1.5 દેવતા છે, 1 દેવતા છે, અડધો દેવતા છે, એમ કરીને પછી આખું આવે છે. એક જ દેવતા છે એટલે કે એક જ અંગી છે. બાકીના જેટલાય છે ને એ બધા એના અંગો છે. એટલે અત્યારે અનંત ચતુર્દશી સુધી દેવતા કોણ છે? ગણપતિજી. બાકીના બધા એમના અંગો છે. પછી શું આવશે? નવરાત્રિ આવશે. એટલે એક જ દેવતા છે અને બાકીના બધા એની વિભૂતિ કહેવાય. એટલે દરેકે દરેક રુચિ અનુસાર આપણામાં એક જ તત્વનું આવી રીતે આવા જેને કહેવાય ને કે રૂપ પ્રગટ કરેલું છે આપણી સંસ્કૃતિમાં. એટલે એમાં કોઈનો અનાદર વગેરે નથી. જે નામ રૂપમાં રુચિ હોય એ પ્રમાણે ઈષ્ટ દેવતાનું આવાહન આપણે એટલે પરમાત્માનું આવાહન એ ઈષ્ટ દેવતા રૂપે કરીએ છીએ. હા, તો હવે 6 પ્રશ્ન થયા. તાભ્યામ યદ બંધનમ તસ્માત મુચ્યતે. અનેક પુરુષાર્થ સાધનત્વેપી સહસ્રનામ નામ સ્તવ જપસ્ય મોક્ષફલેન અન્યેષામ ઉપલક્ષણત્વ ઉક્તિ મોક્ષસ્ય પ્રાધાન્યાદિત્યા એતદ્ગ્રહણમ. ચાલો, બરોબર. એતદ્ગ્રહણમ તું મોક્ષસ્ય પ્રાધાન્ય ખ્યાપનાર્થમ. ભાઈ મોક્ષ જોઈતો હોય એટલે કે નિરતિશય સ્વતંત્રતા, મુક્તિ વગેરે એ પ્રમાણે તો આ વિષ્ણુ સહસ્રનામ ઉપાદેય છે. એટલે કિંવાપ્યેકંપરાયણમ અધિષ્ઠાન કોણ છે? કોના જપથી મુક્તિ થાય? બાહ્ય અને આંતર પૂજા વગેરે. અને કયો ધર્મ શ્રેષ્ઠ છે એ પ્રમાણે ક્યાં આવ્યું? વિવૃત્તિ એટલે વિવૃત્તિ એટલે વિવરણ. જે શાંકર ભાષ્ય છે ઉપર આ જાડા અક્ષરે લખેલું જે શાંકર ભાષ્ય છે એનું વિવરણ. વિવરણ એટલે આવરણને દૂર કરે. એટલે શાંકર ભાષાના અર્થ ઉપર જે કંઈ આવરણ હોય એને આ તારક બ્રહ્માનંદ સરસ્વતીજીનું વિવરણ દૂર કરે છે. શાંકર ભાષાના અર્થના રહસ્યને પ્રગટ કરે છે. એટલે વ્યાખ્યાનના જુદા જુદા ઓલા કહેવાય છે. શું કહેવાય? પ્રકાર કહેવાય છે. શાંકર ભાષ્ય એક પ્રકારનું ગ્રંથ કહેવાય, વ્યાખ્યાન કહેવાય. પછી વિવૃત્તિ કહેવાય, પછી કારિકા કહેવાય, શ્લોક કહેવાય, પદ્ય ગદ્ય વગેરે બધું કારિકા છે. પછી વાર્તિક છે. આ બધા આ એક પ્રકારના વ્યાખ્યાનના પ્રકાર છે કે મૂળ જે વસ્તુ છે એના રહસ્ય પ્રગટ કરવાની જુદી જુદી પદ્ધતિ છે. વૃત્તિ વૃત્તિ કઈ કહેવાય? ના 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 આપણે કઈ ભર્તૃપ્રપંચની વૃત્તિ. બૃહદારણ્યક ઉપનિષદ ઉપર ભર્તૃપ્રપંચ છે આખું. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે ને બધા એ લોકોએ શંકરાચાર્યજી આવ્યા ને એ પહેલાં દરેકે દરેક ઉપનિષદ ઉપર લખેલું હતું. એ ભર્તૃપ્રપંચ વૃત્તિ કહેવાય છે.
વૃત્તિકાર મતમ, વૃત્તિકાર મતમ આવું ઘણીવાર જો ભાષ્યમાં આવેલું હોય તો. તો હવે ભીષ્મ પિતામહ કહે છે, એકવાર આપણે બીજી બધી જે ટીકા છે ને એનો કંઈક અર્થ જોવો હોય, કો ધર્મસર્વ આમાં પણ બધું યજ્ઞના, હા, તો જેવી રીતે અહીંયા કીધું કે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી, ભગવાને ચોખ્ખું કહી દીધું, એવી રીતે ભગવતા એવ ગદિતત્વાત તમે એવ વિશિષ્ય પૃચ્છામી, એટલે એવી રીતે ભગવાન આટલા બધા ધર્મો તમે મને કીધા, જો આમાં છે ને મહાભારતનો જે આદિપર્વ છે વગેરેમાં ઘણા બધા ધર્મો, રાજધર્મો ને ક્ષાત્ર ધર્મો ને બધા બહુ બધા કીધેલા છે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને પહેલાં. તો એમાંથી આવી રીતે કોઈ એકનું મને અવધારણ કહો, એ પ્રમાણે પ્રશ્ન છે. કિમેકમ દૈવતમ લોકે સંસાર પ્રાચીન કારણ. ચલો, એટલે આ પણ મેં કીધું ટીકા એકાદી વાર જોવું હતું. ષટ પ્રશ્ન કથિતા તેષુ પાશ્ચાત્ય અનંતર જપ્ય વિષય ષષ્ઠ પ્રશ્ન અનેન શ્લોકેન પરિહ્રિયતે. તો જે છઠ્ઠો પ્રશ્ન હતો કિમ જપન મુચ્યતે જંતુર, તો એ અહીંયા સૌથી પહેલાં ભીષ્મ પિતામહ એનો ઉત્તર આપે છે. તો એ શ્લોક આપણે બોલીએ. શ્રી ભીષ્મ ઉવાચ જગત્પ્રભું દેવદેવમનંतं પુરુષોત્તમં સ્તુવન્નામ સહસ્રેણ પુરુષः સતતોત્થિતઃ. સ્તુવન્નામ સહસ્રેણ, બરોબર, એટલે સ અને ર, હા, સહસ્ર શબ્દ છે. તો ભીષ્મ, ભીષ્મ એટલે શું? સર્વેશામ બહિરંત શત્રુણામ ભય હેતુ. ભીષ્મ કોને કીધા છે? ભયાનક હોય ને ભીષ્મ વગેરે કીધા છે. તો કોના માટે ભયાનક છે? જે શત્રુઓ માટે જે ભયાનક છે એને ભીષ્મ કીધા છે. બહારના અને આંતરિક શત્રુઓ માટે પણ જે ભીષ્મ છે. મોક્ષ ધર્માદીનામ પ્રવક્તા સર્વજ્ઞ જગદ. તો મોક્ષ ધર્મ વગેરે જે છે એના પ્રવક્તા છે અને સર્વજ્ઞ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પછી સૌથી મહત્વનું, સૌથી અગત્યનું, સૌથી સેવનીય ઉપાસ્ય પાત્ર છે ભીષ્મ પિતામહ, એવું મહાભારતમાં કીધેલું છે. અત્યંત શુદ્ધ પવિત્ર વગેરે છે. તો કૃતાનામ પ્રશ્નાનામ ભીષ્મ ઉવાચ બિભેતિ ઇતિ ભીષ્મ, બિભેતિ અસ્માદ ઇતિ ભીષ્મ, બરોબર છે. ન કેવલમ બાહ્ય ભય કે આંતર કામ ક્રોધ વગેરે જે છે એ શત્રુઓના પણ આવી રીતે ભીષ્મ. રાજધર્માદિનામ ઘણા બધા ધર્મો કીધા, એમાંથી સૌથી શ્રેષ્ઠ ધર્મ જગત. તો જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ. તો આ જવાબ છે. તો જગત પ્રભુમ, જગત જંગમ જંગમા જંગમાત્મકમ. તો જગત જે છે ગચ્છતિ ઇતિ જગત, જે સતત પરિવર્તનશીલ છે એને જગત કહેવાય. સ્થાવર જંગમ જે કંઈ પણ આખું છે, સ્થિર અસ્થિર, આખું જે જગતમાં અમુક વસ્તુઓ કાર્યાન્વિત છે અને અમુક આવી રીતે સ્થિર છે. તો એ જગતમાં એનો પ્રભુ, એનો સ્વામી, એનો અધિપતિ, એનો અંતર્યામી, જે શું કહેવાય, રુદ્રમાં પણ જે 2 થી 9 અનુવાકો જે છે ને એમાં અધિપતિ રૂપે, સ્વામી રૂપે, અંતર્યામી રૂપે નમન કરેલા છે. સ્તેના નામ બધાએ નમઃ અને લૂંટારાઓના સ્વામીના ને તેને બધા, કે જેના આધારે દરેકે દરેક વિશેષતા, ભાઈ મરચું તીખું હોય કેમ કે આ સ્વામીને લીધે. જગત પ્રભુમ એટલે કે જગતના સ્વામી, જગતના અધિપતિ, જગતના અંતર્યામી. આપણે એવું કહીએ ને કે ભગવાનની તાકાત શું, આપણે ભગવાનને ચેલેન્જ આપીએ કે આ મરચાંને તમે ગળ્યું બનાવી દો. હવે આ ચેલેન્જ જે છે ને એ પરમાત્માને ના આપી શકાય. કેમ? કારણ કે એણે જ આને તીખાશ અંદર મૂકેલી છે. મરચામાં તીખાશ રૂપે જ અંતર્યામી, રસોહમ અપસુ કૌંતેય વગેરે 7મા અધ્યાયમાં જે કીધું છે, દરેકે દરેકમાં જે વિશેષ એનો સ્વરૂપે જે રહેલા છે, રસોહમ અપસુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયોહો વગેરે,
એટલે સૂર્ય ચંદ્રની પ્રભા હું છું, જળમાં રસ હું છું વગેરે. એવી રીતે મરચામાં તીખાશ છું. તો જગતમાં જગતના સ્વામી કે અંતર્યામી રૂપે જે દેવ રહેલા છે એના આધારે જ એ મરચું કહેવાય છે. ભાઈ મરચું મોડું હોય તો મરચું ના કહેવાય. જે તીખાશ જે છે એ એનો ઓલો અંતર્યામીનો ગુણ છે. તો એ દેવદેવમ દેવાનામ બ્રહ્માદિનામ દેવમ એને લીધે જ એટલે કે સર્વદેવોના જે અંતર્યામી છે એ જગત પ્રભુમ દેવદેવમ અનંતમ. તો અનંતમ દેશતઃ કાલતઃ વસ્તુતશ્ચ અપરિચ્છિન્નમ. દરેકે દરેક અંતર્યામી જે છે ને એ દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે. અપરિચ્છિન્ન છે એટલે સરકમસ્ક્રાઇબ નથી, એટલે કે સીમિત નથી. મરચામાં જેટલા અંતર્યામી છે તત્વ સ્વરૂપે એ જ અંતર્યામી મોટા હિમાલયમાં પણ એ જ હિમને ધારણ કરી રહ્યા છે. એટલે કે વસ્તુથી અપરિચ્છિન્ન છે, દેશથી કાળથી પણ અપરિચ્છિન્ન છે, એટલે અનંત કીધા છે. પુરુષોત્તમમ ઉત્તમ પુરુષ છે, ક્ષર અને અક્ષર, કાર્ય અને કારણાભ્યામ ઉત્કૃષ્ટમ. કાર્ય અને કારણની પરંપરા જ્યાં જઈને અટકે છે. એટલે અટકે છે એટલે શું કે એમાં કાર્યકારણનો અભાવ છે. જો કાર્ય અને કારણ જ્યાં પહોંચીને સ્વયં ખરી પડે છે, નિવૃત્ત થઈ જાય છે, એ અધિષ્ઠાન કે એમાં પછી કાર્યકારણનો સંબંધ નથી. એટલે કાર્યકારણ ભાવ જ્યાં કલ્પિત છે, કાર્યકારણ ભાવ નું અધિષ્ઠાન છે. એટલે એમાં આપણને હંમેશા જગતની ઘટનાઓનું કાર્યકારણ વગેરે સંબંધ જોઈએ છીએ, અને એટલે જ કાર્યકારણ ભાવ આપણને સાચો લાગે છે. હા, અતીત 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 અતિક્રાંત, એટલે કે એમાં જઈને કાર્યકારણ ભાવ પોતે નિવૃત્ત થઈ જાય, સંકેલાઈ જાય, રિઝોલ્વ થાય, ચરિતાર્થ થઈ જાય. કેમ પોતાનું કાર્ય કરીને પછી કેવું સાધન જે છે એ આવી રીતે નિવૃત્ત થઈ જવું જોઈએ. તો એ કાર્યકારણાભ્યામ ઉત્કૃષ્ટમ એને પુરુષોત્તમ કીધા છે. પુરુષોત્તમ જે પરમાત્માનું જે પરમધામ છે એ કાર્ય અને કારણ શું છે? ઉર્ધ્વ મૂલમ અધશાટ, ઉર્ધ્વ. તો ઉર્ધ્વ છે એટલે કે અતીત છે, અસંગ છે, કાર્ય અને કારણ સંબંધ જેમાં કલ્પાયેલો છે એ કલ્પનાનું અકલ્પિત અધિષ્ઠાન છે. તો કલ્પિત અધિષ્ઠાન એટલે જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ. આમાં સેટિંગ મળી ગયું, મારે એડમિટ ના કરવા પડે એવું. Recording in progress. હા, 1 કલાક જ છે બધી. એટલે મારે હવે એડ નથી કરવા પડતા, એની જાતે એડ થઈ જાય. ઝૂમ મીટિંગના સેટિંગમાં મળી ગયું. ક્ષરાક્ષરાભ્યામ કાર્યકારણ ભાવથી ઉત્કૃષ્ટ છે, એટલે કે કાર્યકારણ ભાવ જેમાં આવી રીતે કલ્પાયેલો છે અજ્ઞાનને લીધે. નામ સહસ્રેણ નામ સહ સ્તુવન ગુણ સંકીર્તનમ કુર્વન, ગુણોનું સંકીર્તન કરતા સતત ઉત્થિત. ચલો આજે થોડું 5-1 મિનિટ સંકીર્તન કરી લઈએ, કાલે કરીશું, પછી પરમ દિવસે, એવું નહીં. સતત ઉત્થિત એટલે કે શ્વાસ ચાલુ છે, દરેક શ્વાસે શ્વાસે આપણે આ શું કહેવાય ભગવાનના ગુણોનું કીર્તન કરવાનું છે. 5 મિનિટ 10 મિનિટ એવી રીતે નહીં. 24 કલાક કરવું હોય તો શું કરવું પડે? 24 કલાક ભગવાનનું કીર્તન કરવું હોય તો 24 કલાક ના થાય. ઊંઘતા હોય ત્યારે કરવું હોય તો ઊંઘતા હોય ત્યારે કરવું હોય તો ચાલતા પ્રાણાયામ યોગીઓ બધું ઘણી કરતા હોય છે, સાધના નામ જપની વગેરે.
પણ આપણે સામાન્ય રીતે વિચારવું હોય, સતત ઉત્થિતનો ભાષ્યકારે શું અર્થ કરેલો છે? નિરંતરમ ઉદ્યુક્ત. હાજી, જે પણ કઈ કર્મ કરીએ ઈશ્વરને અર્પણ બુદ્ધિથી કરીએ. હા, ઈશ્વરાર્પણ બુદ્ધિથી સૌથી પહેલાં સ્તુતિ કરવી હોય, અત્યારે ગણપતિજી અહીં પ્રગટ થયા છે, તો પહેલાં એમની સ્તુતિ કરવી હોય તો એ ગણેશજી કોણ છે, ભગવાન કોણ છે, જાણવું પડે. એટલે સતત ઉત્થિત નિરંતરમ ઉદ્યુક્ત ક્યારે થાય? જ્યારે આપણે આપણા ઈષ્ટ દેવતાને શાસ્ત્ર જે રૂપે વર્ણવે છે, જે રૂપનું એને સમગ્રતયા શિવ મહિમ્ન સ્તોત્ર વગેરે દ્વારા ટૂંકમાં આપણા ઈષ્ટ દેવતાને આપણે જાણીએ ને તો જ આપણે નિરંતર સ્તુતિ થઈ શકે, તો જ ભગવાનને સમર્પણ થઈ શકે, ભગવાન સાથે નિત્ય આપણે જોડાઈ શકીએ છીએ. એ નિરંતર ક્યારે થાય ભગવાન સાથે જોડાણ? જ્યારે આપણે એના સોપાધિક અને નિરૂપાધિક બંને રૂપોને જાણીએ. સગુણ સોપાધિક અને નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપ બંનેને જાણતા હોઈએ. એને શું કીધું છે આમાં? એ સમજાવવા માટે જ 7મો અધ્યાય છે. પરા અને અપરા પ્રકૃતિ વગેરે જે ચર્ચા છે એ પરમાત્માને શું જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે એવું કીધું 7મા અધ્યાયમાં પહેલાં, કે કંઈ જાણવાનું બાકી નહીં રહે. ક્યારે? જ્યારે પરમાત્માની બધી વિભૂતિઓને પણ ઓળખીએ અને પરમાત્માના નિર્વેશ સ્વરૂપને પણ ઓળખીએ, તો જ નિરંતર સતત થઈ શકે છે પરમાત્માનું સત્સંગ. એ બધું સગુણ વસ્તુ સતત નહીં થાય. જ્યાં સુધી આપણાથી જુદા છે રાધા માતા ત્યાં સુધી સતત નહીં થાય. ભેદ બુદ્ધિ એટલે જ નિવૃત્ત કરવાની કીધી છે, એટલે જ નિર્ગુણ નિરૂપાધિક નિર્વેશ સ્વરૂપ પણ જાણવું જોઈએ અને સગુણ સવિશેષ સ્વરૂપ પણ જાણો. કૃષ્ણ ભગવાને જેટલાય રાક્ષસોનો ઉદ્ધાર કર્યો, વ્રજમાં જે કર્યું, દ્વારકામાં જે કર્યું, બધી વસ્તુઓ જાણવી જોઈએ કે જેથી એની લીલા વગેરે લાગણીપૂર્વક આપણે સગુણ સ્વરૂપના ચિંતન દ્વારા આપણા ઈષ્ટ દેવતા સાથે લાગણીપૂર્વક જોડાઈ શકીએ છીએ. અને નિર્ગુણ સ્વરૂપના ચિંતન દ્વારા એટલે જાણીએ આપણે નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપનું અનુસંધાન કરીએ તો મુખ્યર્થમાં એટલે જુદાઈ વગેરે ના રહે. એટલે જ્ઞાન અને વિજ્ઞાન વગેરેની જે 7મા અધ્યાયમાં ચર્ચા કરી હતી એ પ્રમાણે બંને જરૂરી છે. જ્ઞાન એટલે સગુણ સોપાધિક સ્વરૂપનું આપણને શાસ્ત્રોક્ત જ્ઞાન, અને વિજ્ઞાન એટલે નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપનું સાચી ઓળખ, એની નિર્વેશ સ્વરૂપ. હા, કિમેકમ શું છે? જગત પ્રભુમ દેવદેવમ. જગત પ્રભુમ, પ્રભુમ એટલે સ્વામી, અધિપતિ, અંતર્યામી એવો અર્થ કર્યો. જગત પ્રભુમ દેવદેવમ, દેવોના પણ દેવ. જગત પુરુષોત્તમમ, પુરુષોત્તમનો અર્થ જોયો. પછી તમે ક્યાં ગયું? જગત પ્રભુમ દેવદેવ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન નામ સહજ. પુરુષ શબ્દની પુરુષોત્તમ શબ્દ જે છે તો એમાં પુરુષ શબ્દની ઘણી બધી 11-12 વ્યુત્પત્તિઓ તો મેં લખી છે પુરુષ શબ્દની. એ નીલકંઠ મહાદેવનો હવેનો જે ક્લાસ થશે પુરુષસ્સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા એમાં લખેલી છે, તો એ વખતે જોઈશું. પુરુષ એટલે પૂર્ણત્વાદ, પુરુષયનાદ્વાદ. એટલે પુરુષ કોને કહેવાય કે જે પૂર્ણ હોય વગેરે વગેરે. આ બધી વ્યાખ્યાઓને આપણે આમ સંબંધ નથી થતો. પુરુષ એટલે જે ઉપાધિને પૂર્ણ કરે છે. આ ઉપાધિ આવી રીતે આંખને જોવાની શક્તિ પ્રદાન કરે છે, કાનને સાંભળવાની શક્તિ પ્રદાન કરે. કાનમાં સાંભળવાની શક્તિ ના હોય તો શું કરે બિચારા કાન? ખાલી એક ચશ્માનો આધાર જ આપે ને, બીજું શું કરે? એટલે દરેકે દરેક ઉપાધિને જે પૂર્ણ કરે છે, એને સાર્થક કરે છે, એને એવું લાગે કે મેં કંઈક પ્રદાન કર્યું. જેમ ત્રિપુર દહન લીલામાં દરેકે દરેક પૃથ્વીને રથ બનાવીને બ્રહ્માજીને સારથી બનાવ્યા, દરેકે દરેકને કૃતાર્થ કર્યા. હા, મેં કંઈક કર્યું એમ. એટલે કે ઉપાધિને જે પૂર્ણ કરે છે, દરેકે દરેક જે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એટલે એને મનન ચિંતન જે કંઈ પણ એનું આગવું વિશેષ પાસું છે, પ્રદાન છે, એને ચરિતાર્થ કરે, જેને પુરુષ કીધા છે. એ પુરુષ રૂપે એટલે પુરુષ શબ્દ અહીંયા જે હૃદયસ્થ પરમાત્માનું જે અધ્યાત્મ રૂપ છે એને પુરુષ કીધા છે. પુરી શયનાથ એટલે પુરી એટલે નવદ્વાર જે પુરી છે એમાં જે શયન કરે છે, શેતે શયન કરે છે, એમાં જે શું
શું કહેવાય અંતર્યામી રૂપે રહેલા છે. સર્વ દુઃખાધિકો ભવેતિ સર્વ તમે सब संसार में व्यवहार करने के लिए भी तो जरूरी है, तो उनको पुरुष नहीं कहेंगे. કોણ? पुरुष. हाँ पुरुष की वजह से सारा जगत से व्यवहार होता है, तो फिर पुरुष तो मतलब वो भी कहलाएंगे ना, व्यवहार का कारण भी कहलाएंगे. मतलब पूर्ण पुरुष और अंदर सोए हुए पुरुष दोनों के अलावा व्यवहार तो उन्हीं से होता है ना, जगत व्यवहार ઉન્હી સે હોતા હે એવું નથી. એકચ્યુઅલી કેવું છે, कारण होता है. उनको એટલે એને આપણે આમ તારા લીધે આવું થયું ને એવું ના કહી શકીએ એવું છે. ना ऐसा ना कह हाँ. सके, पर उनकी वजह से जगत. એના વગર થાય નહીં અને એ કશું કરે નહીં, हाँ, એને પુરુષ કીધા છે. પરમાત્મા પુરુષ કીધા છે હૃદયસ્થ અંતરાત્મા રૂપે. એના વગર કશું થાય નહીં, પણ એ કશું કરતા નથી. એવું ક્યારે હોય? એના વગર આંખ ના જોઈ શકે, એના વગર કાન ના સાંભળે, એના વગર વાણી બોલી ના શકે, એ પોતે કશું કરતા નથી. इसमें लिखा है कि शरीर रूप में शयन करने वाले जीव का नाम पुरुष है. હા હા, એ તો મેં કીધું ને 11-12 જેટલી વ્યુત્પત્તિ છે પુરુષની. અહીંયા બે આપી, પુરુષયનાદ અને પૂર્ણત્વાદ પુરુષ. પણ આપણે છે ને કે આ દ્વાવિમૌ પુરુષ અવલોકે, તો અક્ષર અને અક્ષર પુરુષ કીધા છે. અક્ષર પુરુષ એટલે આખી જે આ જળ પ્રકૃતિ જે છે એ એટલે કાર્ય, અને એ કાર્યનું જે આખું કારણ પ્રધાન પ્રકૃતિ જે મૂળ કારણ છે એ. તો એકચ્યુઅલી પુરુષ એટલે શું? અભિમાની ચૈતન્યને પુરુષ કીધા છે. પુરુષ એટલે શું? સૂર્ય જે આપણને ગોળો દેખાય છે ને એ ક્ષર પુરુષ નથી. સૂર્ય ગોળાને જે પોતાનું શરીર માને છે એ ક્ષર પુરુષ કીધા છે એમ. ક્ષર પુરુષ એટલે અભિમાની ચૈતન્ય. એટલે આ શરીર ક્ષર કહેવાય? ક્ષર પુરુષ કહેવાય નહીં. આ શરીરને જે હું માને છે ને એ ક્ષર પુરુષ છે. અને કારણ ઉપાધિ આપણે ઊંઘી જઈએ ત્યારે સર્વના કારણો પ્રપંચનો જે અભિમાની છે એ અક્ષર પુરુષ છે. એટલે દ્વાવિમૌ પુરુષ અવલોકે, આ બંનેથી જે શું છે? ઉત્તમ પુરુષ તું અન્ય, એટલે ઉત્તમ પણ છે અને અન્ય ઉત્તમ પરમાત્મેથી ઉદાહૃત. તો જે અક્ષર અને અક્ષરથી અન્ય છે અને અક્ષર અને અક્ષરથી ઉત્તમ પણ છે, એ પુરુષોત્તમ છે. એવી રીતે ત્યાં કીધેલું છે. તો જો ક્ષરાક્ષરે કાર્યકારણે પુરુષૌ તાભ્યામ ઉત્કૃષ્ટ પંચમી ચલો ક્ષર અક્ષર પૂર્ણત્વાદ પુરુષાયના સર્વ દુઃખાધિકો ભવે. જળ જે છે એ બધું જ પુરુષ આવે. કોઈ આ રિમોટમાં પણ કોઈક એવું ચેતન રહેલું છે જે આ રિમોટને હું કહે છે એવું. એવી રીતે દરેકે દરેક જળ વસ્તુ ચેતન વડે જ અધિષ્ઠિત છે. તો જ આ છે ને કયું કરે, ટૂંકમાં ગમે તેમ અહીંથી આ જે જતું ના રહે વગેરે વગેરે. જળમાં પણ જે સંવાદિતા છે ને એ કોઈક ચેતન વડે અધિષ્ઠિત હોવાના લીધે છે એવું છે. એક આપણામાં કોઈ પણ વસ્તુ જડ નથી. આપણી સંસ્કૃતિમાં નદી છે તો આપણે કેવી એની પૂજા સિક્કો નાખીએ, નર્મદામાં પસાર થતા હોઈએ ત્યારે મા નર્મદા વગેરે, ભારત માતા. એટલે દરેકે દરેક એ જ બતાવે છે કે દરેકે દરેક વસ્તુ ચેતન વડે અધિષ્ઠિત છે, એનો અધિપતિ કોઈક છે એમ. એટલે હા, દશેરાના દિવસે આપણા ઋષિકેશ આશ્રમમાં છે ને આ બધા જેટલા સાધનો છે ને એને તિલક કરે, કેમેરાને તિલક કરે છે. શું શસ્ત્ર પૂજા, શાસ્ત્ર પૂજા વગેરે જે કરતા હોઈએ છીએ શેના માટે? એટલે દરેકે દરેક વસ્તુ ચેતન વડે અધિષ્ઠિત છે. માઇક્રોફોન દેવતા, કેમેરા દેવતા, એને લીધે હરખા ચાલે છે બધા. નકર પછી એની કૃપા ના હોય તો નહીં, ઇન્ટરનેટ નથી ચાલતું વગેરે ઘણું બધું થયું. એટલે એ પ્રમાણે ચેતન વડે અધિષ્ઠિત હોય આ રીતે પરમાત્માનું આપણે ચિંતન વગેરે કરી શકીએ છીએ. સર્વ દુઃખાધિગો ભવેત, સર્વ દુઃખથી અતીત થાય છે. હા, નામ સહ ઉપાંશુ કિમ જપન મુચ્યતે જંતુર, એટલે 3 પ્રકારના જપ દ્વારા આ પીપરતી પૂરયતી વ્યાપનોથી પુરુષમાં પાતી જે ધાતુ છે પાલન પૂરણયોહો. તો પાતી એટલે કે પાલનહાર અને પૂરણ કરનાર એટલે કે એને પૂર્ણ ચરિતાર્થ કરનાર, એ બંને અર્થમાં છે. પૂર શબ્દ ઉપપદે. હા, કેટલા બધા પુરુષોદરાદિ ગણનો છે.
અંતર્યામી રૂપેણ શેતે. તો દરેકે દરેક આ જે ઉપાધિ છે એમાં અંતર્યામી રૂપે જીવ રૂપે જે આવી રીતે પ્રવિષ્ટ છે એ પણ પુરુષ છે. નિર્વચનમ બોધ્યમ જપ્ય વિષયક પ્રશ્નસ્ય અવ્યવહિતતયા ઉપસ્થિતત્વાત તસ્યૈવ ઉત્તરદાને પ્રકૃતે પ્રશ્નક્રમસ્ય ત્યક્તત્વાત. ચલો, શેના માટે છઠ્ઠા પ્રશ્નનો પહેલો ઉત્તર ભીષ્મ પિતામહે આપ્યો કે જપ્ય વિષયક અવ્યવહિતતયા ઉપસ્થિત હતો. કોના જપ કરતા? કે સૌથી છેલ્લો પ્રશ્ન હતો કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. એટલે એ પહેલો એમણે જવાબ આપેલો છે. તો જગત્પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન નામ સહસ્રેણ પુરુષ સતતોત્થિત. ઉત્તરેણ શ્લોકેન ચતુર્થ પ્રશ્ન ચલો, એટલે ચોથો આ થયો. પછી તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમવ્યયમ ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ. તો આ પ્રમાણે ઉત્તરેણ ચતુર્થ પ્રશ્ન જે હતો એ બાહ્યમ અને આભ્યંતર અર્ચન કરતાં આવી રીતે જે છે સર્વ દુઃખાદિગો ભવેત, સર્વ દુઃખથી નિવૃત્ત થઈ જાય છે. એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપ્યો. સર્વેષુ પ્રતિદિનમ તદુક્તમ ભગવદ ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ ભક્તિ ભજનમ તાત્પર્યમ તયા ભક્ત્યા પુરુષમ અવ્યયમ વિનાશ વિક્રિયા રહિતમ ધ્યાયન. હવે ધ્યાન, સ્તુતિ, નમસ્કાર આ બધું ભક્તિપૂર્વક થવું જોઈએ. જો પ્રાતર મધ્યાહન દિને સાયમ 3 વખત ત્રિકાળ સંધ્યા વગેરે કીધેલું છે, એટલે 3 વખત વિષ્ણુ સહસ્રનામ વગેરે જે છે એ કરવું જોઈએ. આવી રીતે વિષ્ણુ પુરાણમાં કીધેલું છે. અર્ચનસ્યાપી ભક્તિત્વા તદ ભિન્ન તાત્પર્ય રૂપા ભક્તિ હતરંગત્વને ભજનમ ધ્યાયન. તો સ્તુવન નમસ્યન ઇતિ અનયોઃ દ્વિતીય વ્યાખ્યાતમ અર્ચન ધ્યાન અર્ચન એની કંઈક કીધેલું છે. આપણે પૂજા સતતોત્થિત જે શબ્દ છે એટલે એવર કમિટેડ એવો અર્થ કરેલો છે. કમિટમેન્ટ એટલે તત્પરાયણતા, તત્પરતા વગેરે. એટલે એ હોવું જોઈએ. પરમાત્મા આપણું પરમયનમ એટલે કે એની જ હંમેશા અર્ચના આરાધના થાય. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા છે. આપણા ઈષ્ટ દેવતા, જે ઈષ્ટ દેવતા હોય ને આપણા, એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ જ જગતનો સંકલ્પ કરીને જગતને જન્માવે. જેમ સ્વપ્નનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આપણે પોતે છીએ. આપણે પોતે આપણા સંકલ્પપૂર્વક સ્વપ્ન જગતનું સર્જન કરીએ છીએ. સ્વપ્નનો બધો જ વ્યવહાર આપણા સંકલ્પપૂર્વકનો છે. સ્વપ્ન જગતનું ઉપાદાન શું છે? સ્વપ્ન જગતનું ઉપાદાન આપણે પોતે સંકલ્પ કરનારો છે. એટલે આપણો સંકલ્પ. સ્વપ્ન જગતનું ઉપાદાન એ આપણો સંકલ્પ છે. સ્વપ્ન જગતનું નિમિત્ત કારણ પણ આપણો સંકલ્પ જ છે. એટલે આપણો સંકલ્પ એટલે કે આપણે પોતે જ છીએ. ચલો ને એવું રાખો. એટલે વસ્તુ સમજાવવાનું એ કર્યું, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે આપણા ઈષ્ટદેવતા જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આપણે પૂજા કરીએ, અત્યારે ગણપતિજીની આપણે જાણે કે સ્થાપન છે, પૂજા કરીએ છીએ, તો આપણે નિમિત્ત કારણની પૂજા કરીએ છીએ કે ઉપાદાન કારણની પૂજા કરીએ છીએ? અત્યારે ગણપતિજીની સ્થાપના છે, આપણે સ્તોત્ર પાઠ વગેરે સવાર સાંજ થાય છે, તો આપણે પૂજા ઉપાદાન કારણની કરીએ છીએ કે નિમિત્તની કરીએ છીએ? એવું તો ના થાય. ભગવાનને કહું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કયું છે, તો એની જ પૂજા કરીએ છીએ. આપણે ગણપતિ નામ અને ગણપતિ રૂપ, બરોબર, એની આપણે પૂજા કરીએ છીએ. એટલે નામ અને રૂપનું જે ઉપાદાન છે એની નથી કરતા. એટલે નિમિત્તની જ પૂજા કરીએ છીએ હંમેશા. નિમિત્ત કારણ ચેતન હોય, ઉપાદાન પણ ચેતન જ છે, પણ આપણે નિમિત્ત કારણની જ પૂજા, આરાધના, અર્ચના, ઉપાસના કરીએ છીએ, ઉપાદાનની નહીં. ઉપાદાન તો માત્ર પ્રતીક બને છે. જેમ કે ગણપતિજીનો શ્રી વિગ્રહ છે, કૃષ્ણ ભગવાનનો શ્રી વિગ્રહ છે,
તેમાં આપણે કૃષ્ણ પરમાત્મા નિમિત્ત કારણ જે છે ને એની જ પૂજા કરીએ છીએ. આ વિગ્રહ જે ઉપાદાન છે એ તો માત્ર પૂજા કે ઉપાસના વગેરેનું આલંબન બનેલું છે, પ્રતીક બનેલું છે. એટલે નિમિત્ત કારણની પૂજા કરીએ છીએ આપણે. કોઈનો બોર્ડમાં પહેલો નંબર આવ્યો હોય તો આપણે હાથ મિલાઈએ, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન આપીએ. ત્યારે એ આપણે હાથ મિલાઈએ જે કોંગ્રેચ્યુલેશન વગેરે જે કરીએ છીએ તો એ વિદ્યાર્થીના એ હાથે કંઈ નથી કર્યું. એ તો જે કર્યું છે એ આખા બુદ્ધિ ને બધું જે છે, પણ હાથ એ આવી રીતે પ્રતીક બને છે. તો એવી રીતે નિમિત્ત જે છે ને એ જ ઉપાદાન તો માત્ર પ્રતીક બને છે. આપણે નિમિત્તની જ પૂજા કરતા હોઈએ છીએ. એટલે નિમિત્ત એ અધિપતિ, અધિષ્ઠાન દેવતા વગેરે જે છે એ. એટલે સૂર્ય પ્રતીક છે, સૂર્ય નારાયણ દેવતા વગેરે જે કહીએ છીએ એ નિમિત્ત છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. તો સૂર્યનો જે ગોળો વગેરે જે છે એ ઉપાદાન છે. એ ધિયો યોના પ્રચોદયાત કોને કહીએ છીએ આપણે? સૂર્ય દેવતાને. નિમિત્તને. નિમિત્તને કરીએ છીએ. એ પૂજા નિમિત્ત કારણની થાય છે, ઉપાદાન માત્ર પ્રતીક બને છે. એવું એક અહીંયા કીધું. બરોબર. હવે ઈશ્વરની સ્તુતિનો લાભ જાણીને થયેલી સ્તુતિ જ આવી રીતે નામ ચિંતામણી ઘણા ઉદ્ધરણો છે આ બધી પુસ્તકમાં. સ્તુતિ કરવી એટલે જાણવું, ઓળખવું, દર્શન કરવું, આ બધું જ વસ્તુઓ અંદર આવી જાય. એટલે કે આપણે વિચાર કર્યો હમણાં ભગવાન પ્રગટ થયા હોય તો સ્તુતિ કરવી હોય તો જાણે કે એમના દર્શન કરતાં કરતાં આપણે એમને જાણતા ઓળખતા એમને વિશે કંઈક કહીએ. જ્યાં ક્યાંય પણ વિભૂતિ આપણને જણાતી હોય કંઈ પણ, એ બધું આપણા ઈષ્ટ દેવતાનું જ પ્રાગટ્ય છે. ક્યાંય પણ આખા જગતમાં ક્યાંય પણ કોઈક વિભૂતિના દર્શન થતા હોય, કંઈક કળાના, કંઈક સૂઝના, કંઈક જ્ઞાનના, કંઈક ગુણના, કંઈક મહાનતાના, જ્યાં જ્યાં વિભૂતિના દર્શન થતા હોય એ આપણા માટે ઈષ્ટ દેવતા જ છે. એ રીતે આપણે સ્તુતિ કરી શકીએ છીએ. ઈશ્વરની સ્તુતિનો લાભ શું છે? એક તો વાસ્તવિકતાની હોય. જેમ કે આપણે કીધું નર્મદા છે તો નર્મદા નદી પસાર થાય તરત આપણે કંઈક સિક્કો વગેરે નાખીએ છીએ. તો એ કેવું છે? એક પ્રકારનું નિમિત્ત જે છે એ નર્મદા દેવી છે એના માટે આપણે કંઈક સમર્પણ વગેરેનો ભાવ ધારણ કરીએ છીએ. એટલે ભગવાનની સ્તુતિ જાણીએ, ઓળખીએ એનો લાભ શું છે? વાસ્તવિકતા જે છે એનો લાભ આપણને મળે. સ્તુતિ વગેરેનું પ્રયોજન શું છે? કે વાસ્તવિકતાનો લાભ મળે આપણને. સવાર સાંજ મહિમના આપણે કરતા હોઈએ. ઘણા બધા ભક્તો છે કે ઉપનયન સંસ્કાર થયા જે બ્રાહ્મણ પરિવારના, એટલે જે નાનું ટેણિયું જે 5-7 વર્ષનું હતું અને અત્યારે બહુ એવી રીતે 60 વર્ષ થયા, એક પણ દિવસ એવો નથી ગયો કે મહિમનાનું આવી રીતે સેવન ના થયું હોય. ઘણા છે, આપણે બધા જાણીએ છીએ વ્યક્તિને. એટલે વસ્તુ કેવી છે, આવું ક્યારે થાય જ્યારે આપણે એને આપણા ઈષ્ટ દેવતાને ઓળખતા પણ હોઈએ, પ્રેમ હોય, જાણતા હોઈએ. એટલે ઈશ્વરની સ્તુતિનો, શિવ મહિમના સ્તોત્ર વગેરે ગાઈએ, આજે આ ગણપતિજીના પાઠ વગેરે કરીએ, એનો લાભ શું છે? જે કંઈ છે એ ઈશ્વર છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ વાસ્તવિકતા છે, એનો લાભ મળતો થાય. ભગવાનની સ્તુતિ કરીએ આપણને શું લાભ મળે? વાસ્તવિકતાનો આપણને ઓળખ થતું જાય, વાસ્તવિકતાનું દર્શન થતું જાય. ઈશ્વર જ આ સર્વવેશ રૂપે પ્રગટ થઈ રહ્યા છે. બધાની વાસ્તવિકતા. અલંકારોની સ્તુતિ કરવાનો લાભ શું છે? જેથી સુવર્ણ જ એ રૂપે છે, સુવર્ણ એમની વાસ્તવિકતા છે એ ઓળખ થતી જાય, એ દર્શન પણ થતું જાય. કંઈ બંગડીની સ્તુતિ નથી કરતા આપણે. વાસ્તવિકતા જે છે ત્યાં સુધી પહોંચવા માટે આ સ્તુતિ વગેરે છે એ નિમિત્ત બને છે. એટલે તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમ અવ્યયમ ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ યજમાનસ તમેવ ચ. એટલે ધ્યાન, સ્તુતિ, નમસ્કાર, ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ એવું કીધું છે. એ દરેક વસ્તુ વિલપૂર્વક એટલે ડેલિબરેટલી આપણે કરવું પડે. વિલ વિનાનું જે છે ને એ આ પ્રતિક્રિયા કે આવેગ વગેરે જન્માવે.
પણ વિલપૂર્વક એટલે કે આપણી સંકલ્પપૂર્વક આપણે આ ધ્યાન, સ્તુતિ, નમસ્કાર, અર્ચન વગેરે કરીએ તો એ કાયિક વાચિક માનસ કર્મ બની જાય છે. વિલ વગરનું હોય ને એને આવેગ કહેવાય. વિલ એટલે શું કહેવાય છે? ઈચ્છા શક્તિ જ કહેવાય ને. હા, એટલે એના વિલપૂર્વક એટલે ડેલિબરેટલી આપણે જે કંઈ પણ ધ્યાન, સ્તુતિ, નમસ્કાર વગેરે કરીએ એ આવી રીતે કાયિક વાચિક માનસિક કર્મ બની જાય છે. એટલે પ્રાર્થના જે છે આ બધી એ પણ કર્મ છે. કાયિક વાચિક અને માનસિક. કાયિક એટલે કિમ જો ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ એટલે કાયિક વાચિક માનસિક. ધ્યાયન એટલે માનસ કર્મ, સ્તુવન એટલે વાચિક કર્મ, નમસ્યમ એટલે કાયિક કર્મ. એટલે કાયિક કર્મ નમસ્કાર વગેરે જે છે, યજ્ઞ વગેરે પણ કહી શકાય. કાયિક આપણે જે બહાર કરીએ છીએ. વાચિક એટલે સ્તુતિ, જપ, પાઠ. એમાં સ્તુવન એટલે સ્તુતિ છે, જપ છે, પાઠ, પારાયણ વગેરે છે એને વાચિક કર્મ કહેવાય. વેદોક્ત સ્તુતિનું અને આપણી જે પૌરાણિક વગેરે જે કંઈ હોય, બે પ્રકારની સ્તુતિ છે, સૂક્ત અને સ્તોત્ર. સ્તોત્ર એટલે આવી રીતે શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી વગેરે બધાએ જે રચેલા હોય એને સ્તોત્ર કહેવાય. અને વેદ દ્વારા જ્યારે પરમાત્માની સ્તુતિ થતી હોય એને સૂક્ત કહેવાય. એ પુરુષ સૂક્તમ, રુદ્ર સૂક્તમ, નારાયણ સૂક્તમ વગેરે. એટલે વેદ છે ને આમાં કેમ એનું દૃષ્ટફળ, વેદોક્ત સ્તુતિનું દૃષ્ટફળ સૌથી વધારે છે. અદૃષ્ટ ઓછું છે, દૃષ્ટ વધારે છે વેદોક્ત સ્તુતિનું. એટલે એવું કેમ છે? સૌથી વધુ છે અને ઝડપી પણ છે વેદોક્ત સ્તુતિ. રુદ્રમ ને પુરુષ સૂક્તમ વગેરે એટલા માટે આટલા બધા પ્રચલિત થયેલા છે. તો વેદોક્ત સ્તુતિ શેના માટે સૌથી વધારે ઝડપી દૃષ્ટફળ આપે છે? પ્રમાણ એટલે આપણે કેવું છે, જાણે કે શંકરાચાર્યજી વગેરે જે હોય જેમાં પુરુષ પ્રયત્ન થયેલો હોય તો એ લખે છે પ્રાત સ્મરામી ભવભીતિ હરમ સુરેશમ. તો શંકર ભગવાનને પોતાના જે કંઈ ઈષ્ટ દેવતા હોય એનું નિરૂપણ કરતા હોય ત્યારે મન દ્વારા એ દેવતાના દર્શન કરે છે અને પછી એને આવી રીતે પ્રગટ કરે છે વાણી દ્વારા કે લેખન વગેરે દ્વારા. એક પ્રમાણથી જુએ છે, બીજા પ્રમાણથી પ્રગટ કરે છે. વેદમાં એવું નથી, પ્રમાણાંતર ભેદ નથી. એટલે એટલા માટે વેદોક્ત સ્તુતિ છે ને સૌથી વધારે મહત્વની કહેવામાં આવેલી છે. અને માનસ પૂજા પણ છે. માનસ પૂજા કે જેમાં ઈશ્વરની કૃપાનું આવાહન થયું હોય. એટલે ધ્યાયનને માનસ પૂજા, માનસ કર્મ કીધું. કેમ? એટલે ઈશ્વરની કૃપાનું આવાહન થાય એ રીતે ધ્યાન કરવામાં આવે છે માનસ પૂજા. કૃષ્ણ માનસ પૂજા, શિવ માનસ પૂજા વગેરે જે છે એમાં ઈશ્વરની કૃપાનું આવાહન થયેલું હોય છે. એટલે મન તરત શાંત, નિશ્ચિંત અને પ્રસન્ન બને છે. અને અદૃષ્ટ એટલે પુણ્યો પણ આપણને મળે છે. સર્વ દુઃખોની નિવૃત્તિ થાય છે. તે પ્રમાણે આ ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ. યજમાન જે છે એ આવી રીતે કરે છે, પૂજક ફળભોગતા. તો સ્તુતિ નમસ્કાર લક્ષણમ પૂજા વિશેષ રૂપમ. બરોબર. ઇતિ અનેન ઉભયવિધ ધર્મ ઉચ્યતે. એટલે કોની સ્તુતિ કરતાં કોની અર્ચના કરતાં એ જે બે પ્રશ્નો હતા એને આવી રીતે ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ ઇતિ અનેન માનસમ વાચિકમ કાયિકમ ચ ઉચ્યતે. તો શંકરાચાર્યજી આવું કીધું. પૂજા વિશેષ સંપૂર્ણ અનુષ્ઠ ભગવત પરેણ અર્ચનમ વ્યતિરિક્ત કાલે આપી સ્તુતિ નમસ્કારેણ. બીજું કંઈ આમાં વધારે છે? તમે સર્વ દુઃખાદિગો ભવેત કીધું. ઈશ્વરનું સ્મરણ જે છે, ઈશ્વરનું સ્તુતિ સ્મરણ વગેરે આપણે આપણા દુઃખોને ભૂલી જવા જોઈએ. એટલે ઈશ્વરના સ્મરણ કરીએ અને રડીએ ને એ મને આમ થાય છે, તેમ થાય છે વગેરે, તો એને ઈશ્વરનું સ્મરણ નથી કીધું. હજી ઓલો ગ્રાહુ ને આન તેન બધું નડે છે મને. હજી ઈશ્વરનું પૂજન સ્તુતિ વગેરે કરીએ તો કોઈ ગ્રહ કશું નડે નહીં. એટલે આ બધું શેના માટે કીધેલું છે? આ ઓલો શનિ ગ્રહ નડે છે ને આ ગ્રહ નડે છે કે એ કહીએ એટલે માણસ જાણે કે છૂટો થઈ જાય. એને શનિ ગ્રહ સાથે લડવા માટે તો કોઈ જવાન નથી. એટલે કે એનું દુઃખનું કારણ છે જરાક દૂર મોકલી દીધું જો વગેરે દ્વારા. હકીકતમાં
ઈશ્વરના સંકલ્પપૂર્વક જ આ સમગ્ર જગત ચાલે છે. આપણું પ્રારબ્ધ વગેરેને કરતાં પણ ઈશ્વરનો સંકલ્પ એ આપણા માટે વધારે મહત્ત્વનો થાય તો ઈશ્વરના સંકલ્પ મને મારા કર્મોનું ફળ આપે છે એવું બધું નથી. ભગવાનનો સંકલ્પ જ સમગ્ર વ્યવહારનું, સમગ્ર જગતની ઘટનાઓનું કારણ છે એવું આપણે જોવું જોઈએ. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને માટે એની સ્તુતિ, પૂજા, આરાધના વગેરે દ્વારા આપણે આપણા જે કંઈ પ્રારબ્ધ પ્રમાણે સર્જાતી ઘટનાઓ છે, વ્યવહાર છે, એને ઈશ્વરની સ્મરણ માટેનું નિમિત્ત બનાવવાનું છે. એટલે કે વ્યવહારમાં કોઈક દુઃખદ ઘટના ઘટે, કંઈક પ્રભાવશાળી કોઈક ઘટના ઘટે કે જે આપણને પ્રભાવિત કરી જતી હોય તો એ હંમેશા ઈશ્વરની આવી રીતે સ્મરણ માટેનું નિમિત્ત બનવી જોઈએ. એવી રીતે એ ઘટનાઓને જોવાની છે. એટલે એ પ્રમાણેનું વિચારભાથું આપણને પ્રાપ્ત થવું જોઈએ. આસનમ સ્વાગતમ પાદ્યમ અર્ઘ્યમ, દરેકે દરેકનું આવી રીતે સ્તુતિ, પૂજા, નમસ્કાર એના ઉપચારો જે છે એ બધા કીધા છે. હા, હવે એમાં બીજું ધ્યાન સ્તુવન નમસ્સંશ્ચ. દેવેશુ અપી ચ પ્રભુત્વમ, આમાં કંઈ વધારે છે. તોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમમ. તમેવ ચાર્ચમ ત્રિભિઃ કર્ણૈઃ ત્રિકમ દેવપૂજનમ. બીજી બધી જે મેં કીધું ટીકાઓ છે એમાં યજમાનઃ અર્ચક ભક્ત્યા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આવી રીતે જેની અર્ચના કરે છે, ઘટના કરતાં કરતાં સર્વ દુઃખાદિગો ભવેત, સર્વ દુઃખોથી નિવૃત્ત થાય છે. ધ્યાન મૂર્તિ નિરત્નમ નમસ્યન સાષ્ટાંગ પ્રણામમ. આમાં પણ કંઈ છે. દરેકે દરેક સ્તુતિ જે છે, સ્તુતિ કરતાં કરતાં ઈશ્વરની મહાનતાના એટલે કે મહિમાના દર્શન કરવાના છે. જે કોઈ પણ સ્તુતિ આપણે કરીએ એના દ્વારા ઈશ્વરની મહાનતાના આપણે દર્શન કરવાના છે. એ મહિમાનું ગાન થાય એવી રીતે સ્તુતિ કરવાની છે. તો આ પ્રમાણે થયું. હવે આગળ આવે છે એક વિચાર આપણને મળ્યો કે આપણે નિમિત્ત કારણની પૂજા કરીએ છીએ, ઉપાદાન આલંબન બને છે. અનાદિ નિધનમ વિષ્ણુમ સર્વલોક મહેશ્વરમ. આ શ્લોક થઈ ગયો ને. સર્વલોક મહેશ્વરમ લોકાધ્યક્ષમ સ્તુવન નિત્યમ સર્વ દુઃખાતિગો ભવેત. થઈ ગયું. લોકાધ્યક્ષમ એટલે લોકના અધ્યક્ષ. અનાદિ નિધનમ, અનાદિ છે અને અનિધનમ છે. એટલે કે અનાદિ અને અનંત છે. અહીંયા પણ જાય છે. અનાદિ છે અને નિધન છે એવું નહીં, અનિધનમ. વિષ્ણુમ સર્વલોક મહેશ્વરમ, સર્વલોકના મહેશ્વર છે એટલે સર્વલોકના અધ્યક્ષ છે. લોક્યતે લોક, સમગ્ર લોકના દૃશ્ય વર્ગના અધ્યક્ષ છે. અધ્યક્ષ છે એટલે મેં કીધું ઓલું એના વગર કશું થાય નહીં અને એ કંઈ કરે નહીં, એને અધ્યક્ષ કહેવાય. નિયામક. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાને સમગ્ર જગતનું સર્જન કરે છે તો પૂછીએ એટલે ભગવાન આવું કેમ જગત બનાવ્યું? એ કે ભાઈ હું ક્યાંય હાથ મૂકતો જ નથી એમ. એટલે ભગવાન ક્યાંય પકડાય એવા જ નથી કે આવું કેમ કર્યું એવું નહીં. આપણે કહીએ નાના બાળકને આ તોફાન કેમ કર્યું, શું છે મેં નહીં માખણ ખાયો એવી રીતે. તો ક્યાંય પકડાય, ક્યાંય હાથ મૂકતા જ નથી. એટલે કે ભગવાન આપણે બહુ સુંદર ઉદાહરણ આનું છે. બ્રહ્માજી આવી રીતે ધ્યાનસ્થ છે, વિષ્ણુ ભગવાન સૂવે છે, શંકર ભગવાન સમાધિસ્થ છે, તોય જગતનું સર્જન પાલન લય થઈ રાખે છે. એ જ બતાવે છે કે કોઈના કર્યા વગર બધું થઈ રહ્યું છે. આપણને એમ લાગે હું ના હોત તો આ પ્રવચન થાત જ કઈ રીતે, પણ હકીકતમાં કોઈ કરતું નથી. કોઈના કર્યા વગર જ આ બધું થઈ રહ્યું છે. આપણે ખાલી મિથ્યાભિમાન જ કરીએ છીએ કે આ હું કરું છું. એટલે એને લોકાધ્યક્ષમ કીધું છે. લોકનો અધ્યક્ષ,
સમગ્ર લોક ભૂ ભુવ સુવહ વગેરે બધું થઈ રહ્યું છે. લોકમ દૃશ્યવર્ગમ સ્વાભાવિકેન બોધેન સાક્ષાત પશ્યતિ. પોતાના કરતાં અનન્ય એવું જગત છે, પોતાના સંકલ્પપૂર્વકનું આ જગત છે, અને એટલા માટે એ સર્વ લોકનો અધ્યક્ષ છે. પોતાના કરતાં જુદી વસ્તુ હોય ને તો પછી આવી રીતે અધ્યક્ષ વગેરે ના થાય, પણ પોતાના કરતાં અનન્ય છે બધી વસ્તુઓ માટે એ અધ્યક્ષ છે. નિરંતરમ સ્તુવન ત્રયાણમ સાધારણમ ફલવચનમ. ત્રણેય પ્રકારના દુઃખોથી કાયમ માટે મુક્તિ મળે છે. ચાલો, એટલે આ પ્રશ્ન પણ થયો. દ્વિતીયાંતામ સામાનાધિકરણને તો બહુ બધી, આમાં તો તારક બ્રહ્માનંદ સરસ્વતીમાં વ્યાકરણની ઘણી બધી ચર્ચા છે. દરેકે દરેક શબ્દ કઈ રીતે બનેલો છે એનું પણ આખું આવે છે. ચલો, આ આવતી વખતે જોઈશું. બ્રહ્મણ્યમ સર્વધર્મજ્ઞમ લોકાનામ કીર્તિવર્ધનમ. તો સંપૂર્ણ દુઃખોથી નિવૃત્તિ એ લોકાધ્યક્ષ જે છે એની સ્તુતિ વગેરેથી થાય છે. તમેવ ચાર્ચયન નિત્યમ એટલે કીધું બરોબર. અનાદિ નિધનમ વિષ્ણુ એ ત્રીજો ક્વેશ્ચન હતો જે સ્તુવંત કમ કમર્ચંત, એનો ઉત્તર છે અનાદિ અને અનિધન. અનાદિ એટલે એનું કોઈ કારણ નથી, એનો કોઈ આદિ નથી, એ કોઈકના લીધે છે એવું નથી. એટલે શું, પાર્વતીજીના સાસુ સસરા નથી એવું કહેવામાં આવે છે. સ્વયંભૂ છે. હા, એટલે અનાદિ છે એટલે અનકોઝડ કોઝ, એનું કોઈ કારણ નથી છતાં એ બધાનું કારણ છે. એવી રીતે સર્વ કારણ છે, નિત્ય કારણ છે, કારણ માત્ર છે એટલે માત્ર છે. નિત્ય કારણ છે એટલે એમાં કારણત્વ નિવૃત્ત થઈ જાય, નિત્ય એકલું રહે છે ને, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે એમ. એવું વગેરે જ્યારે પણ કહીએ ત્યારે જે આમ બધાને ઉજાળવાપણું, એનું ઉજાળવાપણું નિત્ય છે વગેરે જ્યારે પણ કહેવા, સૂર્ય નિત્ય પ્રકાશે છે તો પ્રકાશવાપણું જાણે કે એમાં નહીં, એ નિત્ય છે એવી રીતનું થાય. અને લોકાધ્યક્ષ એટલે સત્તા સ્ફૂર્તિથી બધાને અનુગૃહિત કરે, વિટનેસ જેને કહેવાય છે. સર્વલોક મહેશ્વરમ એટલે અધિપતિ કે રૂલર, નિયંત્રિત, સર્વને આવી રીતે નિયંત્રુ છે, મહેશ્વર છે. એટલે કે આપણી સ્તુતિથી એ કંઈ ભોળવાઈ જાય એવું નથી. આપણી સ્તુતિ તો માત્ર ને માત્ર આપણી સમજ બતાવે છે. બાળકને બોલતા શીખવાડ્યું, એ કાલી ગેલી ભાષામાં બોલે તો એ કેવું, એની માને પિતાજીને તો પ્રસન્નતા જ થાય. તો એવી રીતે આપણી સ્તુતિ એ આપણી સમજ બતાવે છે. કીધું આપણે કે ભાઈ અહીંયા પ્રગટ થયા હોય શંકર ભગવાન, અને આપણે કહીએ કે ભગવાન સમુદ્ર મંથન લીલા કરીને આવી રીતે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા, કંઈક એમની સ્તુતિ કરીએ આપણે તો એ આપણી સમજ બતાવે છે. એ સ્તુતિ દ્વારા એની મહાનતા પ્રગટ થાય છે વગેરે નથી, આપણી સમજ માત્ર પ્રગટ થાય છે. એટલે એ કેટલા આપણે ભગવાનને ઓળખ્યા છે ને એ બતાવે છે. આપણે જે કંઈ પણ સ્તુતિ કરીએ છીએ ભગવાનને કેટલું આપણે ઓળખ્યા એ બતાવે છે. એટલે પોતાની સમજ પ્રમાણે આપણે બધા સ્તુતિ કરતા હોઈએ છીએ. પ્રશ્ન એ છે કે પ્રાર્થના કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે કે મંત્ર કે શ્લોક કે કંઈ પણ ઉચ્ચાર કરવામાં આવે તો વ્યક્તિનું પોતાનું એવી ભાવના હોય છે કે હું આ કરીશ તો એનાથી મને છે ને તો સુખ શાંતિ મળશે, આબાદી મળશે, કંઈક મારો વિકાસ થશે, એવી ભાવનાથી કરે છે. તો જો એ ખાલી આપણે ઈશ્વરને ઓળખવા પૂરતું જ થતું હોય તો પછી એનું ફળને તો મળવાનું નથી, એનો અર્થ થાય. એટલે આપણે જે કંઈ બી સ્તુતિ કરીએ, હા, જે થાય છે એ દરેક વ્યક્તિની પોતાની ફળની ઈચ્છાથી થાય છે. કંઈક ઈચ્છા રાખીને આપણે કંઈક કરતા હોઈએ છીએ. કરતું નથી, પ્રાર્થના નથી કરતું કે બરોબર નથી બોલતું કે મંત્ર નથી, એ યજ્ઞ થતા નથી. તો પછી જો એનું જો ખાલી આપણે જાણવાના જ હોય તો ફળ જ ના મળતું પછી કોઈ કરે નહીં ને. ના, આપણી ઈચ્છાની પૂર્તિ માટે ગણપતિજીને આપણે 7 દિવસ 5 દિવસ રાખ્યા છે. કંઈક ઈચ્છા, ભાઈ ઘરમાં કંઈક આવી રીતે છે, ગણપતિજીની કૃપા પ્રાપ્ત થાય તો બધું સોલ્વ થઈ જાય વગેરે, કોઈક ઈચ્છાની પૂર્તિ માટે આપણે આરાધના કરીએ છીએ. એ વખતે આપણી ગણેશ અથર્વના 11 વાર 21 વાર વગેરે પાઠ કરીએ કે ગમે તે આપણે બધું કરીએ, એ વખતે સમજ શું છે આપણી કે ગણપતિજી કર્મફળ દાતા છે, વિઘ્નહર્તા છે, વિઘ્નરાજ છે, બધું કરી શકશે, એમની કૃપાથી બધું થઈ જશે.
એટલે આપણી સમજ જે છે ને એ પ્રગટ થતી હોય છે, એમ હું કહું છું. ભલે ઈચ્છા રાખીને પણ આપણે ભગવાનની આરાધના કરીએ ઈચ્છા પૂર્તિ માટે, કારણ કે આપણે આવી રીતે આસ્તિકો છીએ, શ્રદ્ધાળુ છીએ, અને એવી શ્રદ્ધા છે કે ઈશ્વરની કૃપાથી બધું સમૂહ સૂત્રું પાર પડે આપણું, એવી શ્રદ્ધા છે. એટલે ઈશ્વરને કર્મફળ દાતા સમજીએ છીએ, ઈશ્વરને આપણા જીવનના આવી રીતે શાસક, રૂલર, નિયંત્રુ સમજીએ છીએ. એટલે આપણી સમજ પ્રગટ થાય છે. આપણે જે અત્યારે ગણપતિજીની આરાધના કરીએ, નવરાત્રિમાં દેવીની આરાધના કરીએ, ત્યારે આપણી સમજ પ્રગટ થાય છે કે આપણે દેવીને શું માનીએ છીએ. એટલે હું એટલું જ કહું છું કે ખાલી જે કંઈ પણ કરીએ પૂજા આરાધના, દર શનિવારે હનુમાનજીને અર્પણ કરીએ, તેલ અને નારિયેળ વગેરે ધરીએ, ત્યારે હનુમાનજી વિશેની આપણી સમજ પ્રગટ થાય છે એ નારિયેળ ધરવા દ્વારા. એમ પછી ભલે ને નારિયેળ ધરીએ ત્યારે આપણી ઈચ્છા હોય કે જે હોય, એનો કંઈ એ સકામ પૂજા કે નિષ્કામ પૂજા એ કોન્ટેક્સ્ટ નથી અત્યારે. દરેક જે કરીએ એમાં ઈશ્વર વિશેની આપણી સમજ પ્રગટ થાય છે, એમ એવું છે. હા, કંઈ બરોબર છે જવાબ? ના, એટલે મારું એ કેવું છે કે આનાથી જે કર્મ ફળ જે છે હા એની ઉત્પત્તિ થાય છે એમ. હા 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 થાય થાય. પછી એવો જ પ્રશ્ન છે ગીતાની અંદર છે ને, તો ભગવાને કીધું કે હું કંઈ કરતો નથી, હું તો ફક્ત દ્રષ્ટા છું. જે મનુષ્ય જે કર્મ કર્યા છે એનું ફળ એ ભોગવે છે, એનું સાક્ષી છું. હવે વિષ્ણુ સહસ્ત્રની અંદર છે ને પાછળ ફળશ્રુતિ આપી છે, અને ફળશ્રુતિ અંદર છે ને તો એમાં બે ભાગ છે, ફળ અને વિશેષ ફળ. ફળની અંદર કે એમાં જે લિસ્ટ આપી છે અને વિશેષ ફળ આપ્યું છે એમાં લિસ્ટ આપી છે. તો એ બતાવે છે કે જો આ વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવશે તો એને છે ને તો એના અનેક જન્મોના પાપ ઓછા થશે. માનો કે પીપળે પાસે બેસી કરો કે તુલસી પાસે બેસી કરો તો તમને આમાંથી આટલો ફેર થશે. તો પછી કર્મ ફળના દ્રષ્ટા તરીકે છે, તો પછી એના ભાગ્યમાં જે બધા લખેલા છે કર્મો, તો એમાં પછી ઓછા થાય છે ને. હા, થઈ જ જાય. એટલે એનો મતલબ એવો કે આ જે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી એના ભાગ્યમાં લખાયેલી જે બાબતો છે, પીડાઓ છે, દુઃખ છે કે આવનારી ઘટનાઓ છે, એને એ બધી ઓછી થઈ શકે છે અને એનું ભાગ્યમાં ફેરફાર થઈ શકે છે. એનો તો અર્થ એવો થાય. હા, થાય ને. એટલે ભગવાન એ દ્રષ્ટા નથી રહેતા, પણ એ કર્મ ફળને ઘટાડે પડશે. હા હા, આપણા જીવંત એક પાસું છે. એટલે ઈશ્વરનો જે દ્રષ્ટા પાસું છે એ નિર્ગુણ નિરાકાર પરા પ્રકૃતિ, અને પછી જે કંઈ પણ આપણા આ જે અવતાર ધારણ કરે છે, હા, એટલે ભક્ત પોતાની ભક્તિથી સ્તુતિ નમસ્કાર મહિમા ગાનથી એને પક્ષપાતી બનાવે છે કે તું આય અને કંઈક કર એમ. એટલે આ જો વિષ્ણુ સહસ્રનામ પાઠ કરવાથી પ્રારબ્ધ પાપોનો નાશ ક્ષય થાય છે. એવું કમિટમેન્ટ પાછળ આપેલું છે. કિમ જપન મુતે સર્વ દુઃખાદિકો ભવે. હા, એટલે એ પ્રમાણે સ્તુતિ પાઠ મંત્રને કરવાથી એ જે કર્મો છે એ કપાય છે, દુઃખ ઘટે છે અને એમાંથી મુક્તિ મળે છે. એવો થાય છે. हाँ नहीं है. भगवान चाहते हैं कि आप बिना इच्छा के करें, पर आपको वो स्टेज पे जाने के लिए आपके पास में जो कमी है उसको पूरा करना है. ઈશ્વરનું નામ સ્મરણ જે છે, પ્રારબ્ધ વગેરે જે છે એના કરતાં વધારે મહત્વ ઈશ્વરના સંકલ્પને આપણે આપીએ એ આનું દૃષ્ટ ફળ છે. ટૂંકમાં કે બધું જ ઈશ્વરના સંકલ્પ પ્રમાણે થઈ રહ્યું છે, એટલે દુઃખદ પરિસ્થિતિઓ પણ દુઃખદ ન રહે એમ એવું થાય છે. દુરિત જે છે ને, પાપ કોને કીધા છે? અપમાનને પાપ એવું નથી કીધું. ઘણીવાર અપમાન પણ સુખદ લાગે, કોઈક આપણું કલ્યાણ માટે થયું હોય વગેરે. તો વ્યવહારિક ઘટનાઓને આપણે કેવી રીતે લઈએ છીએ ને એ પછી પાપ બને છે. પાપ એટલે શું? દુઃખનું કારણ. એટલે જે પાપ કર્મનો ઉદય થયો હોય તો દુઃખ અનુભવાય એવું કહીએ. તો હકીકતમાં તો જગત જેવું છે એ કાયદા પ્રમાણે જ ચાલે છે. આપણા પાપ હોય ને તો એ વસ્તુ આપણને દુઃખ જન્માવે, આપણા પુણ્ય હોય ને તો એની એ જ વસ્તુ આપણને સુખ જન્માવે. આવું છે. તાવ આવ્યો એને પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? એને પાપ પુણ્ય નથી કીધા. આપણા પાપ હશે દુરિત, જેને પૂર્વના પ્રતિબંધો હશે
તો એ તાવ આવે ને, હા જો ને હારો તાવ આવ્યો, હવે ઓલું ના થયું ને તે ના થયું વગેરે એવું આપણને અનુભવાય. અને પુણ્ય કે તાવ સારું થયું, આપણે ક્યાંક જવાનું હતું ને કેન્સલ થયું, ત્યાં બધું લેન્ડસ્લાઇડ થઈને આ થયું ને તે થયું, આવી રીતે લઈએ તો એટલે પાપ પુણ્ય બધી જ વસ્તુઓ સબ્જેક્ટિવ છે, આપણું પ્રોજેક્શન છે, સુખ દુઃખ વગેરે. એટલે દુરિત જે એટલે પરમાત્માની આ વિષ્ણુ સહસ્રનામ કરીએ તો દુરિત ક્ષય થાય, સર્વ દુઃખાતિકો ભવેત વગેરે બધું જે કીધું એ શું છે, જગત એના કાયદાઓ પ્રમાણે તો ચાલવાનું જ છે. એ આપણને કઈ ભાવના પાપને ક્ષય કરશે, એટલે પૂર્વેના દુરિત વગેરે જે છે જે આપણને દુઃખ જન્માવવાના હતા એ નહીં જન્માવે. માર્ગ ધીમે ધીમે નિષ્કંટક થાય છે. હા એવું છે. અજ્ઞાન દૂર થાય વગેરે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય, સ્વસ્થ. હા તાવ આવવાનું કારણ શરીર છે. તાવ આવવાનું કારણ કોઈ પાપ કે પુણ્ય કર્મ નથી. હા. તમારા શરીરની અંદર જે વધુ વ્યવહારની ઘટના છે. એના કારણે તમારા શરીરને જે અધિક શ્રમના કારણે એને જે એક્સેસ થયું ને શરીરમાં કે એના કારણે તાવ છે. આપણે કોઈ હા કોઈ કર્મના કારણે નથી. કર્મ કારણ. આપણે એવું વાંચીએ ના, કોઈ બી દુઃખ આવે છે ને, રોગ થાય છે ને, તો આપણા ખોરાકની અનિયમિતતા, ખોરાક ખાવાના કારણે આપણે એવું માનીએ છીએ કે એવા કારણે શરીર છે ને તો પછી એનો રિએક્ટ કરે છે. રોગ એ છે. તો અહીંથી તો 5 કિલોમીટર ચાલી જાવ પગ થાકવાના જ છે. એટલે આપણામાં પાપ પુણ્યની જે સમજ વગેરે જે છે ધીમે ધીમે આવી રીતે ઉત્કૃષ્ટ બને. કાર્ય છે, ખોટું કર્મ છે, એને તો પાપની દ્રષ્ટિએ મૂલવી શકો, મૂલવી પણ એ જ કાર્ય બીજાના માટે પાપ નથી. નથી નથી એવું થાય. એના માટે કે જો હું ના કરું તો મને ખાવાનું નહીં મળે, એટલે એના માટે પાપ તો કરે કશું જ નથી. નથી કેમ કે એનું ધર્મ બને છે. ધર્મ જ છે, બરોબર. એટલે આ સાપેક્ષ બાબત છે. હા હા સાપેક્ષ બાબત. પાપ પુણ્ય એટલે આમાં ધર્માચાર્યો જે છે ને એનો વગેરે જે છે ને વિચાર, ધર્માચાર્યો એટલે આપણા શંકરાચાર્ય, ચારે પીઠના જે આચાર્ય છે એ ધર્માચાર્ય કહેવાય. એટલે સર્વમાં બધા લોકોમાં ધર્મનું સ્વરૂપ, ધર્મનો લાભ, ધર્મનું અનુશાસન, ધર્મનું આવી રીતે પ્રદાન, આ બધું પ્રગટ કરે. ઈશ્વરના ચિંતનનું શું મહત્ત્વ છે, દરેકનો જે ધર્મ છે એ કઈ રીતે એટલે ધર્મનું સંસ્થાપન કરવું, આ બધું એમનું દાયિત્વ છે. શંકરાચાર્યો ધર્માચાર્યો કહેવાય. કરપાત્રીજી મહારાજ વગેરે જે કંઈ પણ છે બધા, અત્યારે ઘણા બધા રાજેશ્વરાજીના જે છે બધા ધર્માચાર્યો કહેવાય, મહામંડલેશ્વરો ને બધા. એ ધર્મનું અનુશાસન સમજાવવું પડે. ધર્મમય જીવન જીવતા લોકોને ક્યારે થાય, જ્યારે ધર્મનું મૂલ્ય સમજે, ધર્મનો લાભ સમજે, આ બધું સમજાવે. કેમ કે વિષ્ણુ સહસ્રનામ અત્યારે એનો લાભ વગેરે બધું આપણને ખબર પડે તો આપણે કેવું વિષ્ણુ સહસ્રનામ કરતા થઈએ. તો આ ધર્માચાર્યોનું કર્તવ્ય છે એકચ્યુઅલી. એમના એટલે એટલા માટે જ શંકરાચાર્યજીએ 4 મઠ વગેરે સ્થાપેલા છે કે જેથી ધર્મનો પ્રચાર થાય, ધર્મનું અનુશાસન થાય, ધર્મનો લાભ બધાને મળે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.